नमस्कार। ओम कम्युनिकेशन आयोजित संस्कृत पर्व वाघ माधुरी 2020 5 દિવસ સળંગ ચાલનારા આ સંસ્કૃત પર્વમાં બીજા દિવસે આપ સૌનું સ્વાગત છે। આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 7 વર્ષથી ગુજરાતી ભાષાના દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન થાય છે। એ ઉપરાંત છેલ્લા 3 વર્ષથી હયાત સાહિત્યકારોના દર મહિને એક જન્મદિનની ઉજવણી થાય છે ને એની સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેમ કે સાહિત્ય પંચામૃત, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી અને સંસ્કૃત પર્વ એવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ થાય છે। તમામ કાર્યક્રમોનું વિડીયો રેકોર્ડિંગ કરીને યુટ્યુબમાં સાહિત્ય વિમર્શ કરીને ચેનલ છે એમાં અપલોડ કરાય છે, જેથી એ માધ્યમ દ્વારા બીજા લોકો પણ એનો લાભ લઈ શકે। આ કાર્યક્રમ પણ પતી જશે પછી અઠવાડિયાની અંદર એ પણ યુટ્યુબમાં મૂકવામાં આવશે, જેનો આપ લાભ લઈ શકો છો અને જે હાજર નથી અથવા જે આમાં રસ ધરાવે છે એ લોકોને આપ મોકલી પણ શકો છો। આજે બીજા દિવસે સંસ્કૃત સર્જક શુદ્રક વિશે માન્ય શ્રી નિરંજનભાઈ પટેલ વક્તવ્ય આપશે અને ત્યારબાદ સંસ્કૃત ગ્રંથ મૃચ્છકટિકમ વિશે આપણી ભાષાના સમર્થ સાહિત્યકાર શ્રી ચંદ્રકાંત ટોપીવાળા સાહેબ વક્તવ્ય આપશે। સૌપ્રથમ હું માન્ય શ્રી ટોપીવાળા સાહેબ અને નિરંજન પટેલ સાહેબને વિનંતી કરું મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરે। આપણે ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિવાદન કરીશું। આપનું સ્વાગત છે સર। કાર્યક્રમની રૂપરેખા આ પ્રમાણે રહેશે। સૌ પ્રથમ ખૂબ જાણીતી યુવા ગાયિકા આરાધના શોધન એ સર્જક શુદ્રક વિશે જે એમના અમુક શ્લોકો છે એનું ગાન કરશે। એ શ્લોકનું ગાન બાદ માન્ય શ્રી નિરંજનભાઈ પટેલ સંસ્કૃત સર્જક શુદ્રક વિશે વક્તવ્ય આપશે। એમના વક્તવ્ય બાદ ફરીથી આરાધના શોધન મૃચ્છકટિકમ જે કૃતિ છે એમાંના અમુક શ્લોકોનું ગાન કરશે અને ત્યારબાદ માન્ય ટોપીવાળા સાહેબ મૃચ્છકટિકમ વિશે વક્તવ્ય આપશે। આ સમગ્ર જે રૂપરેખા મેં જણાવી એની વચ્ચે મારી એટલે કે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેશો। અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે માન્ય શ્રી નિરંજનભાઈ પટેલ ખાસ આ વક્તવ્ય માટે વલ્લભ વિદ્યાનગરથી આવે છે, એ ત્યાં સેવા આપે છે। એમણે અભ્યાસ તો અમદાવાદમાં HK આર્ટ્સ કોલેજમાં જ કર્યો છે અને માન્ય ટોપીવાળા સાહેબ આ જે પરિસરમાં આપણે બેઠા છે એ ગુજરાતી સાહિત્ય પરિષદ એમના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે પણ એમણે સેવાઓ આપી છે। એ સિવાય આપણી ભાષાના એ સમર્થ સાહિત્યકાર છે, આપણી વચ્ચે ઉપલબ્ધ છે, એનો આનંદ છે। તો કાર્યક્રમની શરૂઆત કરીએ। હું માન્ય શ્રી આરાધનાબેન શોધનને વિનંતી કરું કે મંત્રગાનથી કાર્યક્રમનો શુભારંભ કરે। द्विरदेन्द्रगतिश्चकोरनेत्रः परिपूर्णेन्दुमुखः सुविग्रहश्च द्विजमुख्यतमः कविर्बभूव प्रथितः शूद्रक इत्यगाधसत्वः। ऋग्वेदं सामवेदं गणितमथ कलां वैशिकीं हस्तिशिक्षां ज्ञात्वा शर्वप्रसादात् व्यपगततिमिरे चक्षुषी चोपलभ्य राजानं वीक्ष्य पुत्रं परमसमुदयेनाश्वमेधेन चेष्ट्वा लब्ध्वा चायुष्शताब्दं 10 दिनसहितं शूद्रकोऽग्निं प्रविष्टः। समरव्यसनी प्रमादशून्यः ककूदं वेदविदां तपोधन
विभीषणश्च परवारणबाहुयुद्धलुब्धः क्षितिपालः किल शूद्रको बभूव क्षितिपालः किल शूद्रको बभूव क्षितिपालः किल शूद्रको बभूव। धन्यवाद। કાર્યક્રમના પ્રારંભ પહેલાં જે વિધિ કરવાની બાકી રહી ગઈ હતી એ કરી લઈએ. વક્તાઓનું સ્વાગત કરવાનું છે. તો સૌપ્રથમ હું શાલિનીબેનને વિનંતી કરું કે આપ આવો અને વક્તા શ્રી માન્ય શ્રી નિરંજનભાઈ પટેલનું સ્મૃતિ ચિહ્નથી સ્વાગત. આભાર શાલિનીબેન. હું માન્ય શ્રી પ્રકાશભાઈ પગલાતીને વિનંતી કરું કે આપ આવો અને માન્ય શ્રી ટુકીવાળા સાહેબનું સ્મૃતિ ચિહ્નથી સ્વાગત. આભાર પ્રકાશભાઈ. હવે હું માન્ય શ્રી નિરંજનભાઈને વિનંતી કરું કે વક્તવ્યનો પ્રારંભ કરે. નિરંજનભાઈના વક્તવ્ય બાદ ફરીથી આરાધનાબેન કૃતિ વિશે શ્લોકનું ગાન કરશે અને ત્યારબાદ મૃચ્છકટિકમ વિશે માન્ય શ્રી ટોપીવાળા સાહેબ વક્તવ્ય આપશે. આ ત્રણેય કાર્યક્રમની રૂપરેખા વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ફરીથી નોંધ લેશો. આપનો આભાર. અને માન્ય નિરંજનભાઈ પટેલને વિનંતી કરું કે આપ આવો વક્તવ્યનો આરંભ કરીએ. ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું. નમઃ વસંત સેનાય. વસંત સેનાને નમસ્કાર કરીને પ્રણામ કરીને મારી વાતનો હું પ્રારંભ કરીશ. જે વિદૂષકે એને નમસ્કાર કર્યા હતા, બ્રાહ્મણ હોવા છતાં એક ગણિકાને નમસ્કાર, આ નાટકનું બહુ મોટું સત્વબળ છે. લગભગ 2 મહિના પહેલાં મનીષભાઈનો બહુ આગોતરો ફોન આવ્યો હતો અને સર્જક શૂદ્રક વિશે વાત કરવાની એમણે કહ્યું હતું. બહુ આનંદ થયો, કારણ કે આવું સંસ્કૃત પર્વ એક સીધી રીતે સંસ્કૃત સાથે જ નહીં જોડાયેલા લોકો આવું એક કાર્યક્રમ કરી રહ્યા છે, એનો આનંદ છે. ગૌતમભાઈ પટેલ સાહેબનું પણ અહીંયા સ્મરણ કરું. એમની પ્રેરણા અને એનાથી આ એક કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનું મળ્યું. બીજો આનંદ એ છે કે ટોપીવાલા સાહેબ સાથે મારે બેસવાનું છે. મારે માટે પણ બહુ જ મોટી ક્ષણ છે. એમની સાથે બેસીને મારે વક્તવ્ય આપવાનું છે, પણ બહુ મોટી ક્ષણ છે મારા માટે. આ સભાગારમાં વિજયભાઈ પંડ્યા સાહેબ, સતીશભાઈ પંડ્યા સાહેબ, અન્ય હેમંતભાઈ છે, ચૈતન્યભાઈ ત્રિવેદી સાહેબ છે. આમ તો ઠક્કર સાહેબ બહુ વર્ષો પહેલાં અમે જ્યારે HKમાં ભણતા અને પછી ભાષાઓમાં ભણતા ત્યારે સાહેબના અંડરમાં ઘણા બધા કામ કરે, જ્યારે સાહેબ ચેરમેન હતા બોર્ડ ઓફ એમાં ત્યારે પણ. અને મિત્ર રવિન્દ્રભાઈ અને અલ્પ સંખ્યામાં સંસ્કૃતના અધ્યાપક મિત્રો. મૃચ્છકટિક અને સર્જક શૂદ્રક એટલે આ બંને વચ્ચે ન્યાયની પરિભાષામાં કહીએ તો અવિનાભાવ સંબંધ છે. બંને વચ્ચે અન્વય વ્યાપ્તિ સંબંધ છે. એટલે જ્યારે સર્જકની વાત કરતા હોઈએ ત્યારે કૃતિ એમાં ડોકાય જ, અને કૃતિની વાત કરતા હોય ત્યારે એમાં સર્જક પ્રતિભા આપણને જોવા મળે. અંગ્રેજીમાં, ભારતીય ભાષાઓમાં અને ગુજરાતીમાં મૃચ્છકટિક વિશે ઘણું બધું લખાયું છે. ગુજરાતીમાં તો વિજયભાઈનું બહુ સુંદર એક પુસ્તક છે, બીજા ઘણા બધા પુસ્તકો છે. આ બધા પુસ્તકો બહુ જ પોતાની રીતે બહુ સરસ રીતે લખાયા છે. મારે વાત મૃચ્છકટિકના સર્જક વિશે કરવાની હોય તો થોડી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એ આપણે પહેલાં જોવી જોઈએ અને એના સંદર્ભમાં એને આપણે મૂલવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 1984માં આપણે જાણીએ છીએ કે ગિરીશ કર્નાડે એક ઉત્સવ નામનું ફિલ્મ આપણને આપ્યું અને એના દ્વારા આપણે વધારે એનો પરિચય થયો. અને મન ક્યુ બહેકા રે બહેકા આધી રાત કો એ અમારી HKની ટેલેન્ટમાં બહુ ગવાતું અને બહુ જ સવાર સાંજ બપોર સુધી એ જ ગવાતું એવું સુંદર સર્જન એમણે કર્યું છે. મૃચ્છકટિકની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈએ તો ગુપ્ત સમય પછી હર્ષવર્ધનના સમય સુધી કોઈ સાર્વભૌમ રાજા ઉત્તર ભારતમાં આપણને જોવા મળતો નથી. ઉત્તર ભારતમાં નાના ઘણા રાજ્યો હતા સુધી વિસ્તરેલું હતું. ઉજ્જૈનીમાંથી ગુપ્તોનું શાસન લગભગ નષ્ટપ્રાય થયું હતું. માલવ રાજ્યની રાજનૈતિક સ્થિતિ અત્યંત દયનીય હતી.
હુણોના આક્રમણને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં અરાજકતા ફેલાઈ હતી. રાજાઓના ચરિત્રનું અધપતન થયું હતું. વીરતાને બદલે વિલાસિતા એનો પ્રવેશ થયો હતો. તેથી રાજમહિષીઓ સિવાય કેટલીક એમ શબ્દનો પ્રયોગ મૃચ્છકટિકના આધારે કરી આપણે રખેલોના સંઘમાં આસક્ત લોકો રહેતા હતા. અને મૃચ્છકટિકના રાજા પાલકને પણ આવી અનેક રખેલો હતી, જેમાં એક શકારની બહેન પણ હતી. અને શકાર આપણે કહીએ છીએ કાણેલી માતઃ, એના વિશેનો એવો પ્રયોગ કર્યો છે ને. તો વિલાસિતાને લીધે અત્યંત શાસન વ્યવસ્થા બહુ અસ્તવ્યસ્ત હતી. તે સમયે વેશ્યાઓના બે વર્ગ હતા, ગણિકા અને વેશ્યાઓ. દરજ્જામાં ગણિકા એનાથી ઊંચી ગણાતી. ગણિકાઓનું કાર્ય નૃત્ય, ગીત, સંગીત વગેરે લલિત કલાઓ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું, જ્યારે વેશ્યાઓ સૌંદર્ય, રૂપ તથા યૌવનનો વ્યાપાર કરતી હતી. ગણિકાઓ સૌથી મોટી નાટકની આ એક બહુ મોટી ઘટના એ છે કે ગણિકા પોતાનો વ્યવસાય છોડી કુળવધુ પદ પ્રાપ્ત કરી શકતી હતી. એ બહુ જ આમ કોન્ટ્રાડિક્ટરી આપણને લાગે છે. આવું જો સમાજ હોય અને આવું એ પ્રાપ્ત કરી શકે તો આ નાટકમાં આપણને જોવા મળે છે. મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગમાં જુગાર રમવો એ સામાન્ય, એટલે આખું એક સામાજિક ચિત્રણ આપણે એક ઊભું થાય છે. જુગારને રાજ્યાશ્રય મળ્યો હતો. જુગારમાં ધન હાર્યા પછી જો તે ધન આપવાનો ઇનકાર કરે તો ન્યાયાલયમાં જઈ શકતો હતો. ન્યાય જેવું કંઈ હતું નહીં. રાજાની ઈચ્છા અનુસાર ન્યાય થતો. પ્રજા સંતુષ્ટ નહોતી. રાજ્યમાં ગમે ત્યારે વિદ્રોહ થઈ શકે તેવી સ્થિતિ હતી. રાજાની વિરુદ્ધ કેટલાક ષડયંત્રકારીઓ, વિદ્રોહીઓ સક્રિય હતા, જેમાં ચોર, જુગારી, લુચ્ચા વગેરે પણ એમાં સામેલ હતા. નગરની રક્ષા વ્યવસ્થા બહુ શિથિલ હતી. કુલીન સ્ત્રીઓ માટે સાંજ પછી બહાર જવું લગભગ જોખમકારક હતું. સાંજ પડતા રાજમાર્ગ પર વેશ્યાઓ, વીટ, લુચ્ચાઓ, જુગારીઓ ફરતા. ક્યારેક રાજમાર્ગ પર મારપીટ પણ થતી. અન્યચ્ચ એતસ્યામ પ્રદોષ વેલાયામ ઇહ રાજમાર્ગે ગણિકા વીટાશ્ચ રાજવલ્લભાશ્ચ પુરુષા સંચરંતી તન્મંડુકલુબ્ધસ્ય કાકસર્પસ્ય મૂષિક ઇવ અભિમુખા પતિતો બદ્ય ઇદાનીમ ભવિષ્યામે, એવું શૂદ્રક પોતે જ એમાં નોંધે છે. આવું હોવા છતાં તે સમયે આર્થિક સ્થિતિ બહુ સમૃદ્ધ હતી. બ્રાહ્મણ ધર્મ મુખ્ય ધર્મ હતો, રાજધર્મ પણ હતો, તથા શાક્ત સંપ્રદાયનો આપણને તે વખતે ફેલાવો થયેલો જોવા મળે છે. પણ નાટકમાં ઉલ્લેખ થાય છે પ્રમાણે બૌદ્ધ ધર્મને અથવા તો બૌદ્ધ ભિક્ષુઓને બહુ જ હીન દૃષ્ટિએ જોવામાં આવતો. જ્યારે બૌદ્ધ ભિક્ષુ રસ્તામાં મળે ત્યારે અપશુકન ગણાતું એવા કેટલાક સંદર્ભો આપણે 7મા અંકમાં જ્યારે આર્યક અને ચારુદત્ત એને જુએ છે ત્યારે એને અપશુકન માને છે. વ્યાપાર સુપેરે વિકસ્યો હશે, જે આપણને મૈત્રેય અને ચેતના કથનમાંથી જોવા મળે છે. બીજું, દાસ પ્રથાનું ચિત્રણ કરીને નાટ્યકારે એક ચોખલિયા સમાજનું આપણી સમક્ષ ચિત્રણ કર્યું છે, જે આપણને ચાણક્યના સમયમાં લઈ જાય છે. આર્ય શબ્દ રોમન સિટીઝનના રૂપે કદાચ એ વખતે પ્રયોજાયો હોય. અહીં બ્રાહ્મણ, વ્યાપારી, નિમ્ન જાતિના લોકો મળીને મદાંધ એવા છકી ગયેલા, છાકટા થયેલા એવા ક્ષત્રિય રાજાને પદભ્રષ્ટ કરે છે. પણ વિચારણીય વાત એ છે કે શૂદ્રકને આ નાટકના રચયિતા છે તેને ક્ષત્રિયમાં પાછો શ્રેષ્ઠ કર્યો છે. આ વિરોધાભાસ છે. એક તો ક્ષત્રિય રાજાને ઉથલાવવાનું કામ કરે છે અને પોતે પણ પાછો ક્ષત્રિય છે રાજા, એવું એનું ઉલ્લેખ આવે છે. આ કંઈ આપણને બહુ સમજાય તેવું લાગતું નથી. તેનું સમાધાન કદાચ પશ્ચિમના વિદ્વાનો એ રીતે કરે છે કે શૂદ્રકના મૃત્યુ પછી પ્રસ્તાવના કદાચ રચાઈ હોય અને બેને જે આરાધના બેને જે શ્લોકો ગાયા એને આપણે પ્રક્ષિપ્ત, કેટલાક લોકો કહે છે કે 3 થી 7 શ્લોક પ્રક્ષિપ્ત છે, એ પછીથી લખાયા હશે શૂદ્રકના મૃત્યુ પછી, અથવા તો નાટક કર્તાના મૃત્યુ પછી પ્રસિદ્ધ થયું હોય એવા આપણને સંદર્ભો મળે છે. એ પહેલાં નહીં. એમ લાગે છે કે નાટકની મૂળ કથા એ સમયની હોઈ શકે જે સમયમાં આપણા દેશમાં આભીર વગેરે વિદેશી જાતિઓ આવીને વસી હતી. આભીર અને ગોપ એકબીજા સાથે હળીમળી ગયા હતા. એવા આપણને ઇતિહાસમાં મહાભારતના સંદર્ભો જોઈએ તો આપણને એવું મળે છે. મહાભારતમાં દૃષ્ટિપાત કરીએ તો એવું જણાય છે કે કૃષ્ણના અંતિમ સમયે આભીરોએ આક્રમણ કરીને યાદવોને જીત્યા હતા, જે પછીથી આભીર આહિરમાં પરિવર્તિત થતા આપણને જોવા મળે છે. તો ગોપ શબ્દ કદાચ આભીર માટે પણ એ વખતે પ્રયોજાતો હોય. એટલે શૂદ્રકે એમ કહ્યું છે કે હું રાજા નૃપો ચકાર એમ કહ્યું એને કે રાજા તરીકે પ્રસિદ્ધ થયું. તો રાજા તરીકે એને કેવી રીતે આપણે સ્વીકૃત કરી શકાય એનો આ સંદર્ભ છે. કારણ કે ગોપ ત્યાં સુધી ક્ષત્રિય નહોતા મનાયા, પછી ક્ષત્રિય તરીકે ઓળખાયા છે.
ક્ષત્રિય આપણે જાણીએ છીએ તે પ્રમાણે બહુ જ મદાંધ રાજાઓ હતા, બ્રાહ્મણો પર અત્યાચાર વગેરે થતું. એટલે કે ક્ષત્રિયોના ગણતંત્રવાદ અને બ્રાહ્મણ વિરોધી મત ન હોવાને કારણે જનતા તેનાથી વિમુખ હતી. અને જનતા તેનાથી વિમુખ હતી, તેથી જે રાજા પાલક જે અત્યાચારી હતો તેથી પ્રજા નાખુશ હતી. આર્યક તેને ઉખાડીને ફેંકે છે. એ વખતે શૂદ્રક એની તુલના ઇન્દ્ર સાથે કરે છે. અને ઇન્દ્ર જેમ કુલ અને માનનો રક્ષક છે, તેમ બ્રાહ્મણોના અનુષ્ઠાનમાં, એટલે એક એવી શાસન વ્યવસ્થા આર્યક ઈચ્છે છે જે શાસન વ્યવસ્થા બ્રાહ્મણોના અનુષ્ઠાનમાં રત હોય અને એના દ્વારા શાસિત હોય, એવી એક શાસન વ્યવસ્થા એ લોકો ઈચ્છતા હતા. એ શાસન વ્યવસ્થાની સ્થાપના મૃચ્છકટિકકાર આપણને મૃચ્છકટિકના સંદર્ભમાં કરાવે છે. કદાચ શૂદ્રક એવા કોઈ ગોપ રાજા હશે જેણે ચારુદત્ત અને આર્યકની કથાને જોડી દીધી છે. ભાસે તો માત્ર બ્રાહ્મણ કથા લખી અને છોડી દીધું, જ્યારે શૂદ્રકે ગોપ ઉત્થાન, તે ગોપ હતો તેથી જ કદાચ તેનું નામ શૂદ્રક હોઈ શકે એવું અનુમાન આપણે કરી શકીએ. પછીના સમયમાં ગોપ જે છે એમની ગણના ક્ષત્રિયોમાં થવા લાગી. એટલે કે ગોપ ક્ષત્રિય બનવાનો, ગોપ લોકો જે છે એ ક્ષત્રિય બનવાનો પ્રયત્ન કરતા હતા. અને અત્યારે પણ આપણા દેશમાં આ પ્રકારની પ્રવૃત્તિ જોવા મળે છે કે આપણે એકમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં જવાનો, ક્ષત્રિયમાંથી બ્રાહ્મણમાં, વૈશ્યમાંથી ક્ષત્રિયમાં, એવી પ્રક્રિયા આપણે ત્યાં ચાલુ છે. એ પરંપરા આપણને જોવા મળે છે. વ્યવસાય બદલાઈ જવાથી આપણે ત્યાં ક્ષત્રિય અગ્રવાલ અને જયસ્વાલ બનિયા રૂપે પણ આપણે ત્યાં ઉપસ્થિત થાય છે. પરવર્તી હુણ રાજાઓ પોતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. રુદ્રદામન જેવા શક રાજાઓ પણ પોતાને ક્ષત્રિય માને છે, જે બહારથી આવેલી જ્ઞાતિઓ છે. કવિએ આ સમયમાં, આવા ઇતિહાસના સમયમાં, આવા એક સમયમાં ગણિકાને વધુ બનાવીને સમાજમાં એક નવો આદર્શ સ્થાપ્યો છે જે એકદમ અનુકરણીય છે. આપણે આગળ વાત કરીશું, જે વુમન એમ્પાવરમેન્ટ અથવા તો સ્ત્રી સશક્તિકરણ એની વાત કરે છે. સ્ત્રીને તેમણે ખૂબ જ ઊંચું સ્થાન આપ્યું છે. આ નાટક આપણી સામાજિક ચેતનાને, નૂતન પ્રકાશને પાથરે છે, સામાજિક બંધનોને ઉવેખે છે. એ નાટકનો મુખ્ય સ્વર છે. મૃચ્છકટિકમાં આપણે બ્રાહ્મણ મૈત્રેયને ગણિકા વસંત સેનાને નમસ્કાર કરતો દર્શાવ્યો છે. આ શૂદ્રક છે, આ એની પરંપરા છે. એટલી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોયા પછી મને એમ લાગે છે કે એના વિશે આપણે થોડી વાત કરવી જોઈએ. નાટક વિરોધાભાસથી જ ચાલે છે. આપણે જોયું છે કે ઐશ્વર્યનું દારિદ્ર્ય અને દારિદ્ર્યનું ઐશ્વર્ય, એવા બધા સંદર્ભો આપણને મળે છે. પણ કવિ પ્રારંભ થાય છે ત્યારથી જ એનો વિરોધાભાસ બતાવે છે. મૃચ્છકટિકનો પ્રારંભ શંકરના બે સ્તુતિથી થાય છે, બે પદ્યોથી થાય છે. પ્રથમ પદ્યમાં કહ્યું છે, શંભોહો સમાધિ વહ પાતુ, શંકરની સમાધિ આપનું રક્ષણ કરો. બીજું પદ્ય છે જેમાં શ્યામ મેઘ સમાન નીલકંઠનો કંઠ, જેના પર પાર્વતીની ભુજલતા વીજળીની લેખા જેવી શોભે છે, તે તમારું રક્ષણ કરો. પાતુ વો નીલકંઠસ્ય કંઠ શ્યામ અંબુદોપમ ગૌરી ભુજલતામ યત્ર વિદ્યુલ્લેખેવ રાજતે. આ જે બંને પ્રાર્થના છે એ બંને પ્રાર્થનામાં પહેલી પ્રાર્થના જે છે એ વિરાગપૂર્ણ છે અને બીજી પ્રાર્થના શૃંગારિક છે. તો બંનેનો વિરોધ એને દર્શાવ્યો છે. એ આપણે આખા નાટકમાં જોઈએ છે અને વિરોધ દ્વારા જ સંવાદની એને સાધ્યું છે. અહીં નાટકના દેવતા શિવ અને પાર્વતીની ચર્ચા કરી છે. પછી તો આપણે ટિપિકલ બધી ચર્ચા એની કરતા હોય છે કે કંઠની ચર્ચા કરીને વાણીનું વરદાન માગે છે. મેઘ અને વીજળીનું કલ્પન કલાત્મક રીતે નિરૂપાયું છે. આધિમાં જૂજતી વસંત સેના પોતાના પ્રેમી ચારુદત્તને મળવા માટે આવે છે, ત્યારે કાવ્યબિંબ પુરુષને મેઘ તરીકે અને સ્ત્રીને વીજળી તરીકે સ્થાપે છે. આ વખતે મનુષ્ય અને પ્રકૃતિ એકાકાર થઈ જાય છે. નાયક નાયિકાના એ મિલનને સૂચવે છે. ચમકતી વીજળી નાટકમાં આવનારા તોફાનો તરફ આપણને સંકેત કરે છે. આ બધી વસ્તુ એમાં છે. શંભુની આરાધના કરે છે, તેથી અનિષ્ટ તત્વો ઉપરનો વિજય આપણને બતાવે છે, મંગલ તત્વોનો વિજય બતાવે છે. નાંદી પૂરી થયા પછી સૂત્રધાર પ્રવેશ કરે છે. આખી પ્રસ્તાવના સંસ્કૃતની પરંપરા અનુસાર આપણે જોઈ શકીએ છીએ. કહે છે કે દર્શકોની ધીરજ હવે વધારે ન હોવી જોઈએ, પરીક્ષા ન થઈ શકે. નાટકનું હાર્દ અથવા તો આત્મા ન તો પ્રાર્થનામાં છે, ન હસી મજાકમાં છે, પરંતુ બંનેના સંયોગમાં છે. સૂત્રધારને ભૂખ લાગી છે, ઘરે જાય છે,
બધું જુદું લાગે છે. અન્યદિવ સંવિધાનકમ વર્તતે નવમિવ સંવિધાનકમ વર્તતે એમ કરીને આશ્ચર્ય વ્યક્ત કરે છે કે આ મારું જ ઘર છે કે બીજા કોઈનું. કારણ કે જ્યારે પોતાના ઘરમાં જાય છે ત્યારે એને બહુ જુદું જ ચિત્ર એમાં જોવા મળે છે. એમાં પણ શૂદ્રકનો બહુ જ મોટો સંકેત છે. ચોખાના ઓસામણના રેલા, કટાઈઓ ઘસવાથી લુસોટાવાળો થયેલી જમીન, રસોડું, એક કામવાળી મસાલો વાટે છે, અન્ય ફૂલ ગૂંથે છે. સૂત્રધાર પત્નીને પૂછે છે ઘરમાં કંઈ ખાવાનું છે? નટીને મજાક સૂજે છે. જો આવી એક આપણે એક વિરોધાભાસ છે. એને એટલી બધી ભૂખ લાગી છે ને પેલીને મજાક સૂજે છે. બધું જ છે. સૂત્રધાર પૂછે કે બધું જ કેવી રીતે હોઈ શકે? કારણ કે એને ઘરની પરિસ્થિતિ ખબર છે કે મારા ઘરમાં કશું છે નહીં, પણ સર્વમસ્તી એમ કહે છે બધું જ છે. ગોળ, ભાત, ઘી, દહીં, ચોખા, અને આ પણ ભોજન હોઈ શકે એવું સૂત્રક કદાચ બતાવતા હોય. અત્યારે જે આપણે ફાસ્ટ ફૂડ અને આ બધું ચાલે છે એમાં આપણને એવું લાગે કે આ એક ભોજન ખાદ્ય પદાર્થ છે. એ પણ એને બહુ સરસ વાત કરી છે. સૂત્રધારના માન્યામાં નથી આવતું. શું ઘરમાં, આપણા ઘરમાં છે? મટી મશ્કરીમાં કહે છે અસ્તિ આપણે, બધું છે પણ દુકાનમાં, બજારમાં છે. સૂત્રધાર ખુસ્સે થાય, તારી આશાઓ છેદાશે આમ જ એમ કહીને અને પછી ઉપવાસ કરવાનું એક નિમિત્ત ઊભું કરે કે આજે મેં ઉપવાસ કર્યો છે, અદ્ય મેં ઉપવાસો ગૃહિત. એટલે પૂછે કે કિમ નામ ધેય ઉપવાસ, તમે કયો ઉપવાસ આદર્યો છે? તો કહે છે અભિરૂપ પતિર નામ. બહુ સરસ કહે છે કે અભિરૂપ પતિ નામ. અત્યારે કદાચ એવા ઉપવાસો આપણે ત્યાં સમાજમાં ગૌરી વ્રત રૂપે કદાચ હોઈ શકે, પણ અત્યારે એવો કોઈ ઉપવાસ આપણને જોવા મળતો નથી. પણ કદાચ એ સમયમાં પાસે બતાવ્યો હોય, શૂદ્રકે એને બતાવ્યો હોય. સૂત્રધાર આર્ય ઇહલૌકિકો વા પારલૌકિક, આ તે ઉપવાસ આદર્યો છે એ આલોક માટે છે કે પછી પરલોક માટે છે? એટલે નટીને પણ બહુ મજાક સૂજી છે. એટલે કહે છે આર્ય પારલૌકિક. એટલે સૂત્રધાર કહે છે સરોષમ, બહુ અભિનયનું આ તો બહુ દિગ્ગજ નાટક છે, અભિનય કરવાનું હોય. સરોષમ પ્રેક્ષતામ આર્ય મિશ્રાહ મદીયેન ભક્તવ્યયેન પારલૌકિકો ભરતા અન્વિષ્યતે. જુઓ કહે છે મારા ખર્ચાયેલા બાદથી અહીંયા પરલોકનો પતિ શોધવામાં આવી રહ્યો છે. અને પછી એને કહે છે નાટી પ્રસિદ્ધ ત્વયેવ જન્માંતરે ભવિષ્યતે. એ જ વાત આપણને કાલિદાસમાં જે જોવા મળે છે, શાકુંતલમાં, એ જ વાત અહીંયા જોવા મળે છે. તો આવી એક આ રીતે નાટકનો પ્રારંભ થાય છે. અને પ્રારંભ થયા પછી મૂળ વાત તો એ છે કે મૈત્રેય નામના બ્રાહ્મણને આ ઉપવાસના નિમિત્તે ભોજન માટે નિમંત્રણ આપવાનું છે. અને એ ભોજન જે છે એ ધાર્મિક કૃત્ય માટે હતું. તેથી આગલા જન્મમાં સૌભાગ્ય મળે માટે દેવતાઓને પ્રાર્થના કરવામાં આવે. આ પ્રસંગમાં ધાર્મિક કૃત્ય કરતાં ધર્મનિરપેક્ષ કર્તવ્યની પ્રધાનતા જોવા મળે છે. એ નાટકનો શૂદ્રકની એ શૂદ્રક છે. આ નાંદી અને પ્રસ્તાવના દ્વારા સમગ્ર નાટકનો સાર આપણને મળે છે. નાટકનો નાયક ચારુદત્ત છે, જે બ્રાહ્મણ છે. ચારુદત્તનું નામ જ એવું છે, ચારુદત્તમ દાનમ યસ્ય ચારુદત્ત. અથવા તો દત્ત એટલે આપવું, અને ચારુ એટલે સુંદર. આપવાથી જે સોહામણો લાગે છે, આપવાથી જે શોભે છે, એનું નામ ચારુદત્ત હોઈ શકે. એટલે ચારુદત્તનો અર્થ એવો આપણે કરીએ છીએ. અને આપવાથી જે શોભે છે તે ચારુદત્ત છે. વસંત સેના તેથી આપણને સોહામણો લાગે છે. નામ, આ ચારુદત્ત તો નામ છે, પણ એને વિશેષણ તરીકે પણ લઈ શકાય. એટલે ચારુદત્ત બીજાનું પણ આપણે વિશેષણ તરીકેનો પ્રયોગ કરી શકીએ. તો આવું એક સુંદર જેની રચના છે એવું નાટક શૂદ્રક લખ્યું છે. એ શૂદ્રકની વિશે થોડી વાત જે પ્રસ્તાવનામાં છે અને પછીના સંદર્ભમાં છે, અને અવિનાભાવ સંબંધ કેવી રીતે છે એની થોડી વાત હું એમાં કરવા ધારું છું. બહુ જ અનુપમ કૃતિ છે. એની અનુપમતા યથાર્થવાદને લઈને છે. કવિ શૂદ્રકે પોતાના સમાજની તત્કાલીન સ્થિતિના જુદા જુદા સ્થિત્યંતરોનું, ચિત્રોનું ખૂબ જ સુંદર ચિત્રણ કર્યું છે, જે આપણને પ્રગતિશીલ કહી શકીએ. સાથે સાથે તત્કાલીન યુગના ધર્મ, અર્થ, સમાજ અને તંત્ર માટે પણ એક પડકારરૂપ હશે એવું આપણને નાટક વાંચતા એવું લાગે છે. સંસ્કૃત સાહિત્યમાં ઘણા બધા એવા રાજાઓના નામ મળે છે જેમણે માત્ર કવિઓ અને પંડિતોને આશ્રય જ આપ્યો નથી, પરંતુ પોતે સુંદર રચનાઓ કરીને મા ભગવતીની ખૂબ જ આરાધના કરી છે, ઉત્કૃષ્ટ સેવા કરી છે. પ્રાયઃ આપણે જાણીએ છીએ કે સંસ્કૃતની જે રચનાઓ છે એમાં કવિ પોતાના નામનો કે એવું કંઈ ઉલ્લેખ બહુ કરતા હોતા નથી. પણ શૂદ્રક વિશે કદાચ એના આ વિધાન ખોટું પડે, કારણ કે શૂદ્રકે પોતાના વિશે ઘણી બધી લાંબી કેફિયત સર્જક તરીકેની આપણને જોવા મળે છે. શૂદ્રકનું જીવન છતાં પણ સંદિગ્ધ છે. વિજયભાઈ એવું કહેતા કે અંધારામાં તીર મારવા જેવું છે. બધું આપણને કંઈ બહુ મળે નહીં, પણ આપણે જરા શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. નાંદી પૂરી થયા પછી આદરણીય સામાજિક દર્શકોને સંબોધન કર્યા પછી સૂત્રધાર એવું કહે છે યદ ઇદમ
વયમ મૃચ્કટિકમ નામ પ્રકરણમ પ્રયોક્તુમ વ્યવસિતાઃ એતત કવિ કિલ. આજે અમે મૃચ્કટિક નામનું પ્રકરણ ભજવવા માટે ઉદ્યત થયા છે અને એના રચયિતા જે બેને સુંદર ગાયું, વિરેન્દ્ર ગતિ ચકોર નેત્ર પૂર્ણેન્દુ મુખ સુવિગ્રહશ્ચ દ્વિજમુખ્યતમ કવિર બભૂવ પ્રથિત શુદ્રક ઇતિ અગાધ સત્વ. અપિ ચ ઋગ્વેદમ સામવેદમ ગણિતમ અથમ કલામ વૈશિકીમ હસ્તશિક્ષામ, આખો શ્લોક એને આપણે જાણીએ છીએ. અપિ ચ સમર વ્યસની પ્રમાદ શૂન્ય કકુદમ વેદવિદામ તપોધનશ્ચ પરવારણ બાહુયુદ્ધ લુબ્ધ ક્ષિતિપાલ કિલ શુદ્રકો બભૂવ. અસ્યામ ચ તત્કૃતૌ અવંતિપુર્યામ દ્વિજસાર્થવાહો યુવા દરિદ્ર કિલ ચારુદત્ત ગુણાનુરક્તા ગણિકા ચ યસ્ય વસંત શોભેવ વસંત સેના. વિજયભાઈ એવું કહેતા અમને જ્યારે ક્લાસમાં કે આપણે ત્યાં બધી સંસ્કૃત સાહિત્યની નાયિકાઓ બહુ રોતલ છે, પણ વસંત સેના મળે ત્યારે આપણને એવું થાય હાય હેલો કહેવાનું મન થાય એવી આ નાયિકા છે. આપણને જરાક મેસેજ કરવાનું મન થાય, મોકલવાનું મન થાય એવી આ નાયિકા છે. એટલે એવી સુંદર આપણને, બાકી બધી રોતલ નાયિકાઓ છે. જીવામી મંદ ભાગા, બધી કે છે હું મંદ ભાગ્યવાળી અમે જીવીએ છીએ, એવી બધી આ નાયિકાઓ છે. તયો ઇદમ સત સુરોત્સવ આશ્રયમ નય પ્રચારમ વ્યવહાર દુષ્ટતામ ખલ સ્વભાવમ ભવિતવ્યતામ ચ ચકાર સર્વમ કિલ શુદ્રકો નૃપ. આ જે પ્રસ્તાવનાના જે શ્લોક છે એને લઈને પશ્ચિમના વિદ્વાનો અને ભારતીય વિદ્વાનોમાં બહુ જ મોટો મતાંતરો જોવા મળે છે. કેટલાક એને પ્રક્ષિપ્ત માને છે, કેટલાક એને એની રચના માને છે, અને પછી એ હોય તો કેવી રીતે હોઈ શકે? કારણ કે શુદ્રકો અગ્નિમ પ્રવિષ્ટ એવું જે વાક્ય આવે છે કે શુદ્રકે અગ્નિમાં પ્રવેશ કર્યો, એ ઘટના શું છે એની પણ આપણે થોડી વાત કરીએ. મૃચ્કટિકના રચયિતા કેવા છે? મતંગ સમાન ગતિવાળા, ચકોર સમાન નેત્રવાળા, એ બધા એના વિશેષણો બધા એને જોવા મળે છે. પૂર્ણ ચંદ્રમાની જેમ સુંદર, સ્વસ્થ શરીરવાળા, અતુલનીય બળવાળા, ક્ષત્રિય શ્રેષ્ઠ હતા. ઋગ્વેદ, સામવેદ, ગણિત, કલા, કૌશલ, વાણિજ્ય, હસ્તિશાસ્ત્ર વિશારદ હતા. ભગવાન શંકરની કૃપાથી જેને જ્ઞાનચક્ષુ પ્રાપ્ત થયા છે તેવા દ્વિજશ્રેષ્ઠ શુદ્રકે, દ્વિજશ્રેષ્ઠ કહે છે શુદ્રકે અશ્વમેધ યજ્ઞ કર્યા પછી રાજ્યનું ઉત્તરદાયિત્વ પુત્રને સોંપીને 100 વર્ષ 10 દિવસનું આયુષ્ય ભોગવીને અગ્નિમાં પ્રવેશ કર્યો. આ 100 વર્ષ અને 10 દિવસનું જે આયુષ્ય છે એને લઈને બહુ જ ભારે મથામણ છે કે પોતે આવું કેવી રીતે લખી શકે, પોતે કેવી રીતે કહી શકે કે 100 વર્ષ અને 10 દિવસનું આયુષ્ય ભોગવીને શુદ્રકો અગ્નિમ પ્રવિષ્ટ. તો એ આખી આપણે આગળ એની ચર્ચા જોઈશું કેવી રીતે એનો આપણે સમાધાન કરી શકીએ. કારણ કે એ પશ્ચિમનો દૃષ્ટિકોણ છે, પણ આપણે ભારતીય દૃષ્ટિકોણથી એને આપણે મૂલવવાનો પ્રયત્ન કરીએ તો મને લાગે છે કે ભારતીય દૃષ્ટિકોણથી કદાચ આવું હોઈ શકે. ચારુદત્ત નામનો દ્વિજ રહેતો હતો, સમૃદ્ધ હતો, ધનવાન હતો, હાલ દરિદ્ર થઈ ગયો હતો. તે નગરીમાં ચારુદત્તના ગુણોથી મોહિત થયેલી વસંતની શોભા જેવી વસંતસેના નામની એક ગણિકા રહેતી હતી. તે બંનેનો પવિત્ર પ્રણય સંબંધ, આ પણ પાછું એક બહુ મોટી વાત કરે છે, પવિત્ર પ્રણય સંબંધ. પ્રણય સંબંધ હોય પણ ગણિકા અને આનો પવિત્ર પાછો કેવી રીતે હોઈ શકે, એ પણ એને ભાર મૂકે છે. બંનેનો પવિત્ર પ્રણય સંબંધ, તેના તરફ ન્યાય તથા ન્યાયાધિકારીઓનો દુર્વ્યવહાર, દુષ્ટ પ્રવૃત્તિઓ, ખલ સ્વભાવ, નય પ્રચાર વગેરેનું શુદ્રકે નિરૂપણ કર્યું છે. આમ શુદ્રકને જોઈએ, વાંચીએ મૃચ્કટિકને, ત્યારે એમ ક્યારેક એવું લાગે કે એન્સાઇક્લોપીડિયા હોય એવું લાગે, બધી જ વસ્તુ એમાં આવે, બધી જ વસ્તુ એમાં સમાવેશ થઈ જાય. આ પ્રસ્તાવનામાં હવે એને કેવી રીતે સમજવી પ્રસ્તાવનાને? કારણ કે એને કેટલાક વ્યાકરણના પ્રયોગો કર્યા છે. ચકાર, કિલ, અગ્નિમ પ્રવિષ્ટ, એને આધારે શુદ્રકની કૃતિ છે કે નહીં કે છે એનો આપણે થોડો વિચાર કરીએ. આ પ્રસ્તાવનામાં શુદ્રક એવા નામ સાથે, શુદ્રકની નામ સાથે કિલ એવા અવ્યયનો પ્રયોગ કર્યો છે એને. અને મોટે ભાગે કિલનો પ્રયોગ પ્રાચીન સમયથી આપણે ત્યાં ઐતિહ્યને સૂચવવા માટે થાય છે, સંભાવના સૂચવવા માટે થાય છે, અનુનયને પણ સૂચવે છે. અમરકોશમાં કહ્યું છે વાર્તા સંભાવ્યાયો કિલ ઇતિ અમરકોશ. કિલ શબ્દસ્તુ વાર્તાયામ સંભાવ્યામ અનુયાર્થાયો વિશ્વકોશ, અને વાર્તાયામ અરુચૌ કિલ ત્રિકાંડ કોશમાં આવું એને લખ્યું છે. આ સિવાય શુદ્રક મૃચ્કટિકની પ્રસ્તાવનામાં પોતાના નામ સાથે ભૂ ધાતુ અને કૃ ધાતુના લીટ લકારનો પણ પ્રયોગ કરે છે. પરોક્ષ લીટ આપણે એનો પ્રયોગ કરીએ છીએ કે પરોક્ષ ભૂતકાળનો પ્રયોગ અત્યારે લીટ લકારનો આપણે પ્રયોગ કરીએ છીએ. હવે લીટ લકાર પણ પરોક્ષ કાળને દર્શાવે છે. વળી પ્રસ્તાવનામાં એમ કહ્યું છે કે શુદ્રક 100 વર્ષ અને 10 દિવસનું આયુષ્ય ભોગવીને અગ્નિમાં પ્રવેશ્યા. આ વાત ખૂબ જ ગંભીર અને વિચારણા માગી લે તેવી છે. પ્રથમ દૃષ્ટિએ જોઈએ તો આ વાત શુદ્રકને મૃચ્કટિકના કર્તા માનવામાં બાધક છે કે એ કર્તા હોઈ શકે નહીં, એવા પશ્ચિમના કેટલાક વિદ્વાનો એવું કહે છે. તેથી પશ્ચિમના કેટલાક વિદ્વાનો મૃચ્કટિકને શુદ્રકની રચના માનતા નથી. પણ
પ્રસ્તાવનાને બહુ ગંભીરતાથી વિચારીએ, ભારતીય દૃષ્ટિકોણથી જો વિચારીએ તો મોટે ભાગે સંસ્કૃત નાટકની પ્રસ્તાવનામાં નાટકકાર પોતાના નામનો ઉલ્લેખ કરે છે, સામાન્યતઃ નાટકની પ્રશંસા કરે છે, જ્યારે મૃચ્છકટિકના રચયિતા પોતાની કેફિયતની સાથે સાથે નાટકનો વર્ણ્ય વિષય અંગે વિસ્તૃત સંકેત આપે છે. તેમના માટે પ્રયોજાયેલા જે વિશેષણો છે એ જોતાં એમ લાગે છે કે આ બધી બાબતો સામાન્ય વ્યક્તિમાં સંભવિત નથી. એને જે કહ્યું ઋગ્વેદમ, સામવેદમ, ગણિતમ અથવા વૈશિકીમ વગેરે જે બધું કહ્યું છે એ સામાન્ય વ્યક્તિમાં, એક જ વ્યક્તિમાં આવું હોઈ શકે નહીં. તેઓ સ્વયંને અસામાન્ય વ્યક્તિ રૂપે ચિતરે છે. આ એની એક વિશેષતા છે, સ્વયંને અસામાન્ય રૂપે બતાવે છે. જીવનના દરેક ક્ષેત્રમાં બધાથી શિરમોર પોતાને બતાવવાનો એનો પ્રયત્ન દેખાય છે. જીવેમાં શરદ શતમ, 100 વર્ષથી ઓછી આયુષ્યની કલ્પના ભારતીયો કેવી રીતે કરી શકે? અને કવિ તો ના જ કરે, 100 વર્ષનું આયુષ્ય છે જ, એટલે એનાથી ઓછી કલ્પના એને ખપતી નથી. તેમણે કરેલી પોતાના આયુની કલ્પના ભારતીય પરંપરામાં જે જપમાલાના 108 જે મણકા છે એ 108 મણકા દર્શાવ્યા છે એમ કહી શકાય. તે પરાકાષ્ઠાને બતાવે છે. ઉંમરની અવધિની ઉદાત્ત કલ્પના તેમના દીર્ઘાયુને કદાચ સૂચવતી હોય એવું આપણે કહી શકીએ. તેને આપણે અહંભાવ કે લોકાતિશય ભાવનાનું પરિણામ કદાચ માનીએ તો કદાચ આને આપણે સમાધાન કરી શકીએ. શૂદ્રક પણ આપણે કહેવું જોઈએ કે નહીં, શૂદ્રક નહીં, તપસ્વી અને તત્વજ્ઞાની એવા શૂદ્રકે, તપસ્વી અને તત્વજ્ઞાની એવા શૂદ્રકે પોતાને માટે મૃત્યુની કલ્પના કેવી રીતે કરી શકે? કારણ કે એને તો ભારતીય દર્શનને, ભારતીય તત્વજ્ઞાનને પચાવ્યું છે, તેથી એને મૃત્યુની કલ્પના હોઈ શકે નહીં. ભારતીય પરંપરામાં આપણે જોઈએ તો પ્રાણ ત્યાગ કરવા માટેના કેટલાક ઉપાયો આપણને જોવા મળે છે, જેમાં પ્રાણાયામ, યોગાગ્નિ અને અગ્નિ પ્રવેશ સવિશેષ છે. આ અસાધારણ ઉપાયો છે જેનું આશ્રયન કરવું સાધારણ વ્યક્તિ માટે અસંભવ નહીં, અશક્ય છે. પણ આ તો અસાધારણ છે, અસામાન્ય છે, તેથી કદાચ શૂદ્રકનામાં બની શકે, ઘટી શકે. શૂદ્રકે પંચાગ્નિ તપસ્યાથી તપીને કદાચ પોતાના દેહનો ત્યાગ કર્યો હોય. પંચાગ્નિ વિદ્યા જે છે એના તપથી તપીને ધધકતી આગમાં પ્રવેશ કરવો, કદાચ એ વાત આપણને પ્રથમ દૃષ્ટિએ ગળે ઉતરે નહીં તેવી છે કે એવું કેવી રીતે હોઈ શકે. પરંતુ આપણા દેશના ગૌરવશાળી ઇતિહાસને આપણે જોઈએ તો એવા અનેક ઉદાહરણો જોવા મળે છે જેમાં તપસ્વીઓ આગમાં પોતાના શરીરની આહુતિ આપતા હતા. કાલિદાસે રઘુવંશમાં એવા સરસ ઉલ્લેખો કર્યા છે જેવા જોવા મળે છે. અદહ શરણ્યમ શરભંગ નામના તપોવનમ પાવનામ આહિતાગ્ને ચિરાય સંતર્પ્ય સમિદ્ધર અગ્નિમ્યો મંત્રપૂતામ તન્મુ અપેષિત. શરણાગતનું રક્ષણ કરનાર અગ્નિહોત્રી શરભંગ નામના ઋષિનું આ તપોવન છે, જેમણે ઘણા દિવસો સુધી અગ્નિને સમયદાથી તૃપ્ત કર્યા પછી અંતે પોતાના પંચ શરીરને તેમાં હવન કર્યું. એવું કાલિદાસે રઘુવંશમાં નોંધ્યું છે. કાલિદાસ કહે છે યોગાંતે તનુ તેજામ, યોગના અંતે તનુનો શું કરવું જોઈએ? ત્યાગ કરવો જોઈએ. રઘુવંશના રાજાઓ વૃદ્ધાવસ્થામાં મુનિઓની જેમ વનમાં રહીને તપ કરતા અને અંતે યોગ દ્વારા પોતાના શરીરનો ત્યાગ કરતા. આ જ વાત શૂદ્રક પોતાના માટે તપસ્વી એવા શૂદ્રકે પોતાની ભારતીય પરંપરામાં નિર્દિષ્ટ આયુષ્યની સીમાથી વધારે આયુષ્યવાળા બતાવીને શરીરનો ત્યાગ કર્યો એમ પોતાને એમણે ચિત્રિત કર્યા છે. આમ પોતાના આયુષ્યની ઉદાત્તતમ કલ્પના, ઉદાત્તતમ સીમા મૃત્યુની પ્રશસ્તમ વિધિને બતાવવા માટે તેમણે પરોક્ષ ભૂતકાળનો પ્રયોગ કર્યો છે. એટલે આપણે આખી જે વાત કહી એની પાછળનો સંદર્ભ એટલો છે કે પરોક્ષ ભૂતકાળનો પ્રયોગ કર્યો હોવાને કારણે આપણે એવા અનુમાન ઉપર, આવા તારણ ઉપર આપણે આવી શકીએ છીએ. કારણ કે એમણે ચકાર, બભૂવ અને ઐતિહ્ય સૂચક કિલની સાથે પોતાનો ઉલ્લેખ કર્યો છે. કારણ કે મૃત્યુની સીમા બતાવવા માટે અથવા તો એની વિધિ બતાવવા માટે વર્તમાનકાળનો પ્રયોગ કે ભવિષ્યકાળનો પ્રયોગ ઠીક નથી, પરંતુ સ્વાભિમાની ભાવનાની અભિવ્યક્તિ માટે પરોક્ષ ભૂતકાળ સાથે કિલનો પ્રયોગ કરવો વધારે આવશ્યક માન્યો છે વૈયાકરણોએ. આ રીતે કવિની કેફિયતને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એમ લાગે છે કે પ્રસ્તાવનાના જે શ્લોકો છે એ પ્રક્ષિપ્ત નથી. આપણે એને શૂદ્રકના જ માનીએ છીએ અને શૂદ્રકે જ રચેલા છે. મૃચ્છકટિકમ ન તો અન્ય કવિની કૃતિ છે પણ માત્ર શૂદ્રક, તપસ્વી અને મનસ્વી, પાછા એકલો તપસ્વી નહીં પણ મનસ્વી એવા શૂદ્રકની આ અમર કૃતિ છે. પછી આપણે ત્યાં સતીશભાઈ પ્રશ્ન એ થયો છે કે આપણે જે ઇતિહાસ લખ્યો છે, મેં ગુપ્તનો આખો ઇતિહાસ જોયો પણ ક્યાંય શૂદ્રકનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, પણ રાજા તરીકે આપણે લખીએ છીએ ને, એટલે
આપણે ત્યાં ઇતિહાસમાં ભારતીય દૃષ્ટિ આવે એની બહુ જરૂર છે. જે ઇતિહાસ લખાયો છે એમાં ભારતીય દૃષ્ટિ છે જ નહીં. કારણ કે જે બધા ઉલ્લેખો આપણને જોવા મળે છે શુદ્રકના, એને માત્ર આપણે કાવ્યગ્રંથ માનીને એને છોડી દીધા છે અને ઇતિહાસકારોએ એની નોંધ લીધી નથી. જેમ કે જેમ કે સ્કંદ પુરાણમાં આખું એનો ઉલ્લેખ કર્યો છે રાજા તરીકે. પછી બીજા ઘણા બધા સંદર્ભો જોવા મળે છે જેમાં શુદ્રક રાજા તરીકે નિરૂપાયો છે, પણ ઇતિહાસકારોએ એની કોઈ નોંધ લીધી નથી. એટલે ઇતિહાસની ભારતીય દૃષ્ટિ આપણામાં આવે અને એ રીતે કદાચ ઇતિહાસનું લેખન થાય એ અત્યારે ખરેખર જરૂર છે. તેથી કદાચ તો આપણા જે સંસ્કૃતના ગ્રંથો છે એને આપણે માત્ર કાવ્ય ગ્રંથો નહીં કહીએ પણ ઐતિહાસિક ઇતિહાસ પ્રસિદ્ધ ગ્રંથો કહી શકીશું, એવી આપણે અત્યારે જરૂર છે. ઐતિહાસિક ગ્રંથોને એને મૂલવવાની જરૂર છે. તો શુદ્રકના કેટલાક જે ઉલ્લેખો જોવા મળે છે એ ઉલ્લેખો જોઈએ તો અવંતી સુંદરી કથામાં કહ્યું છે કે શુદ્રકે પોતાની તલવારની ધારથી જગતને ઘણીવાર જીતીને પોતાના ચરિત્રથી વ્યાપ્ત પોતાની કાવ્યકૃતિ દ્વારા એને પણ વ્યાપ્ત કરી છે. એને આપણે માત્ર પોએટિક કાવ્યાત્મક વસ્તુ માની, જ્યારે ઇતિહાસ લખવા બેઠા ત્યારે આપણે એને બહુ ધ્યાનમાં લીધી નથી. એ ઇતિહાસ નથી એમ જ કહ્યું છે, ઇન્ડિયન હેવ નો સેન્સ ઓફ હિસ્ટ્રી. આપણે ત્યાં બહુ મોટું એમ પંકાઈ ગયેલું વાક્ય છે કે ભારતીયોમાં ઐતિહાસિક દૃષ્ટિનો બહુ મોટો અભાવ છે અને આપણે માની પણ લીધું છે. કારણ કે આપણે અમેરિકન ઓરિયન્ટાલિઝમ અને યુરોપ ઓરિયન્ટાલિઝમના અત્યારે પણ ગુલામ છીએ, કારણ કે એ બતાવે છે જ આપણે કરીએ છીએ, બાકી કશું જોતા નથી. એટલે આપણે એમાંથી થોડું ખસીને ભારતીય દૃષ્ટિ કદાચ આપણી ઉમેરાય એ આવશ્યક છે, એ કહી શકાય. આ શ્લોક શુદ્રકને વીર યોદ્ધા બતાવે છે, જે ઉજ્જૈનીનો રાજા હતો, બ્રાહ્મણ હતો. આ પણ વિરોધાભાસ છે. પ્રસ્તાવનામાં આવેલા દ્વિજમુખ્યતમઃ નો અર્થ મોટાભાગના ટીકાકારોએ ક્ષત્રિય શ્રેષ્ઠ અથવા તો ક્ષત્રિય એવો કર્યો છે. દ્વિજોમાં શ્રેષ્ઠ એટલે બ્રાહ્મણ પણ એવો થાય. પ્રશ્ન એ છે કે બ્રાહ્મણ હતા કે ક્ષત્રિય એ પ્રશ્ન નથી, પણ તે વીર, જ્ઞાનના ઉપાસક, તપસ્વી અને કદાચ નિરૂપણ કર્યું છે ને જોતાં એવું લાગે છે કે નામ તો બહુ ભારેખમ લાગે, પણ એનું જે નિરૂપણ છે રંગદર્શી છે. એટલે રોમેન્ટિક વ્યક્તિત્વ ધરાવતા હશે, રંગદર્શી વ્યક્તિત્વ હશે, કારણ કે આવું સુંદર નિરૂપણ ચારુદત્ત અને વસંત સેનાના પ્રેમનું નિરૂપણ કરી શકે નહીં એવો રંગદર્શી જો વ્યક્તિ ન હોય તો એટલે કદાચ એવું હોઈ શકે. મૃજકટિક સંદેહ નિસંદેહ એમની જ કૃતિ છે. વામને કાવ્યાલંકાર સૂત્રવૃત્તિમાં શુદ્રકાદિ રચિત પ્રબંધેશુ એમ કહ્યું છે. આમ ભારતીય પરંપરા મૃજકટિકમ શુદ્રકની રચના છે એમ માને છે. શુદ્રક અંગે ઘણા બધા ઉલ્લેખો મળે છે. બાણુની કાદંબરીમાં, વિદિશા નગરીના વર્ણનમાં, કથા સરિત સાગરમાં, શોભાવતી અને વૈતાલ પંચવંશિતમાં વર્ધમાન નામના નગરમાં શુદ્રક નામનો રાજા રાજ્ય કરતો હતો. આ બધા રાજા તરીકે ચિત્રે છે, પણ ઇતિહાસકારોએ એને રાજા બતાવ્યો નથી. શુદ્રક ચકોરના રાજા ચંદ્રકેતુનો શત્રુ હતો. રાજતરંગીણીમાં પણ એના જોવા મળે છે પ્રયોગો, ઉલ્લેખો. સ્કંદ પુરાણમાં કહ્યું છે, એ બહુ જ સટીક કહ્યું છે ને, વિક્રમાદિત્યના 27 વર્ષ પહેલાં શુદ્રક નામના રાજા રાજ્ય કરતા હતા. હવે આ જો ઉલ્લેખ હોય તો આપણે ગુપ્તોના ઇતિહાસમાં તો શુદ્રક છે જ નહીં, ક્યાંય નથી. મેં બધા જ ઇતિહાસ જોયા કે શુદ્રક નામનો કોઈ રાજા નથી. એટલે કદાચ કોઈ રાજા હોય ને એનું ઉપનામ કદાચ એને શુદ્રક કર્યું હોય એવું આપણે અનુમાન કરી શકીએ, પણ ઇતિહાસમાં નોંધાયું નથી. આવા સમર્થ રાજાને કેમ નહીં નોંધાયું હોય એ પણ બહુ મોટો પ્રશ્ન છે. એટલે ગુપ્તકાલીન ઇતિહાસમાં રાજા તરીકે તેનો ઉલ્લેખ નથી. તેથી આપણા શાસ્ત્રો, ગ્રંથોને આપણે ઇતિહાસ દૃષ્ટિ કદાચ બદલવી જોઈએ અને એ પ્રમાણે આપણે મૂલવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉપરાંત રામિલ અને સૌમિલ નામના કવિઓએ પણ શુદ્રક કથા નામનો ગ્રંથ લખ્યો હતો. આ બધા ગ્રંથોમાં શુદ્રકની રાજા તરીકેની પ્રસિદ્ધિ દર્શાવી છે. એને જે કહ્યું કે નૃપ, પોતાને માટે જે રાજા શબ્દ વાપર્યો છે એને કેવી રીતે સંગત કરવો, એ સંગત ત્યારે જ થઈ શકે જ્યારે આપણે આનું અર્થઘટન આપણી રીતે કરીએ તો થઈ શકે. મૃજકટિકની પ્રસ્તાવના ન તો પ્રક્ષિપ્ત છે, શુદ્રકની જ રચના છે. ગુણાઢ્યની બૃહદ કથામાં જે ગોપાલ ધારક આર્યકની કથા છે એને અમે એની સાથે જોડી લીધી છે. તો આ કદાચ એનો ખુલાસો આપણે હોઈ શકે. પશ્ચિમના ઘણા વિદ્વાનો અને ભારતીય વિદ્વાનોના મંતવ્યોના આધારે મૃજકટિકકાર શુદ્રક વિશે એટલું તો કહી શકાય કે મૃજકટિકના કરતા શુદ્રક છે, પણ રાજા હોવા અંગેની કોઈ ઐતિહાસિક પુરાવા આપણને પ્રાપ્ત થતા નથી. કદાચ શુદ્રકે ઉપનામ હોય, કલ્પિત પાત્ર હોય, ગોપ રાજા હોય એમ હોઈ શકે, પણ આપણા ગ્રંથોમાં જે ઉલ્લેખ થયો છે એના આધારે આપણે એમ કહેવું જોઈએ કે રાજા જ હતા અને આપણે એને રાજા તરીકે સ્વીકારીએ છીએ. તેમના સમય વિશે બહુ આપણે લાંબી વાત નથી કર્યું, કારણ કે સમયની અવધિ બહુ પૂર્વે, ઈસવીસન પૂર્વે 2જી સદીથી 9મી સદીની પૂર્વાર્ધનો માને છે. 10 રૂપકકારમાં વામને તથા પંચતંત્રમાં શુદ્રક એના ઉલ્લેખો મળ્યા છે, આપણને જોવા મળે છે. આ મૃજકટિક ઉપરાંત પદ્મપ્રાભૃતક નામના ભાણને શુદ્રકની રચના માનવામાં આવી છે. વત્સરાજ ચરિત અથવા વિના વાસ્તવોત્તમ નામના નાટકને સુભાષિત સંગ્રહકાર વલ્લભદેવ શુદ્રકના નામે ચડાવે છે. એક એ વોર્ડરે બહુ સરસ કહ્યું છે કે બંને કૃતિઓ શુદ્રકની જેમ માને છે, એમ કેટલાક વિદ્વાનો એને કહે છે. મૃજકટિકનો અભ્યાસ કરતાં એમ લાગે છે કે શુદ્રક દક્ષિણના નિવાસી
હતા. બીજા અંકમાં એવા કેટલાક પ્રયોગો જોવા મળે છે જેને આધારે આપણે એવું કહી શકીએ કે બીજા અંકમાં હશે. જ્યારે 10મા અંકમાં સહ્યવાસીની દેવીનું સ્મરણ કરવામાં આવ્યું છે. ચારુદત્તના વધ સમયે હાથમાંથી ખડક પડી જતા ચાંડાલ કહે છે, ભગવતી સહ્યવાસીની પ્રસિદ્ધ પ્રસિદ્ધ. ભવભૂતિ જેવા દક્ષિણના કવિઓ પણ દુર્ગાનું જ્યારે સહ્યવાસીની તરીકે વર્ણન કરે છે એવું આપણને જોવા મળે છે, જ્યારે ઉત્તરના કવિઓ દુર્ગાને વિંધ્યવાસીની તરીકે નિરૂપે છે. તો નાટકમાં આવેલા ઉલ્લેખોને આધારે આપણે એનો પ્રદેશ નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે. 6ઠ્ઠા અંકમાં વીરક અને ચંદનકના ઝઘડા વખતે દાક્ષિણાત્ય અને કર્ણાટ કલહ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. ચંદનક કહે છે, વયમ દાક્ષિણાત્યા, અમે દક્ષિણના છીએ, અને ઘણી બધી ભાષાઓના એ નામ બોલે છે. એની પ્રાકૃત બહુ જ જાણીતી છે, આપણે જાણીએ છીએ. અમે જ્યારે ભણતા ત્યારે કે ચંદ્રા સાહેબ અમને ભણાવતા, સંસ્કૃત પ્રાકૃત મારો વિષય હતો ત્યારે, અને રમણીકભાઈ શાહ સાહેબ એ અમને ભણાવતા એ વખતે. વયમ, અમે દક્ષિણની ઘણી બધી ભાષાઓના નામ બોલે છે. આખી એક લિસ્ટ આપે છે. એક સ્વતંત્ર અભ્યાસનો વિષય છે, એની પ્રાકૃત અથવા એના સંદર્ભો. આ પણ શોધનો વિષય બની શકે છે. તેઓ કહે છે, તત્ર કો ઉપાય કર્ણાટકલહ પ્રયોગમ કરોમી. વળી પ્રથમ અંકમાં શકાર એશા નાણક મોશિકા કશિકા વગેરે વગેરે કિમિયાશી ધાવશી પલાયશી વસંસણી તિઠ્ઠ તિઠ્ઠ ન મરીશી વાસુ પ્રસિદ્ધ પ્રસિદ્ધ, એમ બધું બહુ જ ઉલ્લેખો આપણને જોવા મળે છે. તો દક્ષિણના હશે એવું આપણે એને આધારે નક્કી કરીએ છીએ. પછી તો તૈલંગ એને મહારાષ્ટ્રના માને છે, કેટલાક એને ઉજ્જૈનીના નિવાસી માને છે. આમ આપણે ઉજ્જૈનીના છે એમ માનવું જોઈએ, કારણ કે કાલિદાસ પછી એ પરંપરા આપણી જળવાઈ રહે. મૃચ્છકટિકના અધ્યયનથી એમ જણાય છે કે શૂદ્રક વૈદિક ધર્મ પરંપરાના અનુયાયી હતા અને તેમણે ઋગ્વેદ સામવેદનું આકંઠપાન કર્યું હતું. તેમણે અશ્વમેધ યજ્ઞ કર્યા હતા, નિત્ય અગ્નિહોત્ર કરતા હતા, જેમને માટે તપ એ જ સાધ્ય હતું, શિવના ઉપાસક હતા, એવું આપણને કૃતિમાંથી જોવા મળે છે. ચારુદત્તના મુખે આ જ વાત શૂદ્રકે કહેવડાવી છે, તપસા મનસા વાગ્ભિઃ પૂજિતા બલિકર્મભિઃ તુષ્યંતી શમિનામ નિત્યમ દેવતા કિમ વિચારિતૈઃ. એમ એ ચારુદત્ત દ્વારા આપણને કહેવડાવે છે. કદાચ વર્ણાશ્રમ ધર્મમાં તેમની નિષ્ઠા પણ છે. 10મા અંકમાં આપણને એ જોવા મળે છે. તો પ્રસ્તાવનાનું આલોડન કરતાં એમ જણાય છે કે શૂદ્રક પ્રતિભા સંપન્ન વિદ્વાન હતા, વિવિધ વિષયોના પારંગત હતા, વેદ ગણિત કલા હસ્તિવિદ્યાના તે વિશેષજ્ઞ હતા. પોતાને માટે કકુદો વેદ વિદામ કહે છે, જે 6ઠ્ઠા અંક અને 9મા અંકમાં ચંદનક અને અધિકરણની ઉક્તિઓ દ્વારા આપણને જણાય છે. જ્યોતિષ વિદ્યાના પણ કદાચ બહુ સારા મોટા જાણકાર હતા. શકુન વિજ્ઞાનના પણ તે સારા જાણકાર હતા. 9મા અંકમાં 10માથી 13મા શ્લોકમાં શકુન વિદ્યાનું એને સુંદર નિરૂપણ કર્યું છે. એમ કહી શકાય શૂદ્રક કલા અથવા તો દ્યુત કલા અને ચૌર્ય કલાના આચાર્ય હતા. 64 કલાઓમાં ચૌર્ય પણ કલા તરીકે આપણે ત્યાં નિરૂપાય છે. અને પેલો જ્યારે શરવિલક ચોરી કરવા માટે જાય છે એનું જે દૃશ્ય 3જા અંકમાં આવે છે, આપણે જોઈશું એને કે કેવી સુંદર એને વસ્તુ નિરૂપણ કર્યું છે. તેમણે મૃચ્છકટિકમાં વિવિધ સમાજના લોકોનું સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું છે. તેનાથી એમ જણાય છે કે તેઓ લોકવિદ્યાના સારા જાણકાર હતા. લોક સંસ્કૃતિને એણે બહુ સરસ રીતે ઉજાગર કરી છે. એમના ઘર મંત્રપાઠથી હંમેશા ગુજ્યા કરતા. સંધ્યાવંદન, બલિકર્મ, દેવતાઓનું દીપદાન કરવું વગેરે એ સમયમાં પ્રચલિત હતું. તેમનું સાહિત્યિક જ્ઞાન પણ ઉચ્ચ કોટીનું છે અને એમની સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષાના પ્રૌઢ જ્ઞાન એનું પ્રમાણ છે. શૂદ્રકે પાત્રોના ભાષણ દ્વારા પ્રાકૃત ભાષાના પ્રયોગો રજૂ કર્યા છે, જે સંસ્કૃતની અન્ય કોઈ કૃતિમાં આપણને જોવા મળતા નથી. આવા પ્રયોગો જેમ કે સૂત્રધાર, નટ, રદનિકા, વસંત સેના, તેની માતા, ચેટી, કર્ણપૂરક, ધૂતા, શોધનક અને શ્રેષ્ઠી, આ 11 પાત્રો શૌરસેની બોલે છે. વીરક તથા ચંદનક અવંતી ભાષા બોલે છે. વિદૂષક પ્રાચ્ય ભાષા બોલે છે. સંવાહક અને વસંત સેના ચારુદત્તના સેવકો ભિક્ષુ અને રોહસેન માગધી બોલે છે. શકાર શકારી બોલે છે. બંને ચાંડાલો ચાંડાલી બોલે છે. માથુર અને દ્યુતકર ઢક્ક ભાષા બોલે છે. આમ શૂદ્રકે ઘણી બધી પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ કર્યો છે. કદાચ હું જે વિધાન કરવા જઈ રહ્યો છે એ કદાચ સંસ્કૃતના લોકોને પસંદ ન આવે, પણ મને એમ લાગે છે કે શૂદ્રકના સમય સુધી કદાચ સંસ્કૃત જનભાષા નહીં હોય, અને જો જનભાષા હોત તો કદાચ એને સંસ્કૃતનો શું પ્રયોગ કર્યો હોત, પણ પ્રાકૃતનો પ્રયોગ કર્યો છે. એનાથી એવું લાગે છે કે શૂદ્રકના સમય દરમિયાન કદાચ સંસ્કૃત જનભાષા તરીકે પ્રસિદ્ધ નહીં હોય, પણ સામાન્ય જન પણ સંસ્કૃત ભાષા સમજી શકતા હશે એવો તો કદાચ એ વર્ગ હોવો જોઈએ, એમ આપણને એવું લાગે છે.
તે સમયમાં આપણે કહ્યું તે પ્રમાણે બૌદ્ધ ધર્મ બહુ જ પ્રસિદ્ધ હતો, પ્રચલિતમાં હતો, જોરમાં હતો. કેટલાક વિદ્વાનો એ વિધિ રચના એને માને છે. રાજશેખરે પણ એ બધી વાત કરી છે. કવિ યથાર્થવાદી અને નિષ્પક્ષ છે. તેમણે બધાના સારાપણું અને ખરાબપણાનું નિરૂપણ કર્યું છે, બધાનું વર્ણન કર્યું છે ને. હવે આ બધી જો વાત હોય તો આપણને એવું લાગે કે આ મૃચ્છકટિક કેવી રીતે આપણને જોડાય છે. મૃચ્છકટિક વિશે વાત કરીએ તો મૃચ્છકટિકનું મૂળ તો આપણે ભાસના દરિદ્ર ચારુદત્તના 4 અંકમાં છે. શુદ્રકે દરિદ્ર ચારુદત્તની કથાને બહુ રોચક બનાવીને નૂતન સંયોજન દ્વારા એક નવું જ આપણી સમક્ષ રૂપ ઉપસ્થિત કરી આપ્યું છે. કેટલાક લોકો એને દરિદ્ર ચારુદત્તની પરિષ્કૃત રૂપાંતર થયેલી કૃતિ એમ પણ માને છે, પણ નૂતન કૃતિ જેમ આપણે માનવું જોઈએ, ભલે એને કથા એમાંથી લીધી હોય અને એડપ્ટ કરી હોય. શુદ્રકે દરિદ્ર ચારુદત્તની કથામાં બૃહદ કથામાંથી રાજ્ય વિપ્લવની કથાને પોતાની કલ્પનાના ઉડાન દ્વારા એક નવું જ રૂપ આપ્યું છે, જેમાં ભાષા આપણને બહુ પરિમાર્જિત જોવા મળે છે. હવે જે શીર્ષક છે એને જોતાં પણ એવું લાગે છે કે આ કદાચ શુદ્રક જ કરી શકે. સાહિત્ય દર્પણકારના મતે નાટકનું શીર્ષક ગર્ભિત અર્થને પ્રગટ કરતું હોવું જોઈએ, એવું સાહિત્ય દર્પણકાર કહે છે. નામ કાર્યમ નાટકસ્ય ગર્ભિતાર્થ પ્રકાશકમ તથા પ્રકરણ પ્રકારનું જ્યારે રૂપક હોય ત્યારે નાયિકા નાયક ખ્યાનાત સંજ્ઞા પ્રકરણાદિશુ, એમાં નાયક અને નાયિકાનું નામ હોવું જોઈએ, પણ અહીંયા તો એવું જોવા મળતું નથી. કારણ કે મૃચ્છકટિક પ્રકરણ પ્રકારનું છે, તેથી એવું હોવું જોઈએ. તેથી કદાચ આપણે એવું નામ આપી શકાય વસંત સેના ચારુદત્તમ, એવું કદાચ એનું નામ હોવું જોઈએ, પણ એવું એને રાખ્યું નથી, ચાહીને નથી રાખ્યું. કદાચ આપી શકત શુદ્રક, આપણે એમાં પ્રવેશ કરી તો એવું લાગે કે આવું લખી શકાય, પરંતુ નાટકની એક ઘટનાને કેન્દ્રમાં રાખીને બહુ સૂચક રીતે નાટકનું નામ મૃચ્છકટિકમ રાખ્યું છે. ઘટના આપણે બધા જાણીએ છીએ. રોશેનમાં ગાડી રમવા માટે રડે છે. માટીની ગાડી પેલી રદનિકા એને સેવિકા આપે છે. રોશન ગાડી લેવાનો ઇનકાર કરે છે. સોનાની ગાડીથી રમવા ઈચ્છે છે. આજે રામાયણમાં જે પેલું સોનાનું મૃગ જે બતાવ્યું છે ને, એ વખતે પણ હશે કે સોનાની આકર્ષણ તો આજે પણ આપણને છે. કર લો દુનિયા મુઠ્ઠી મેં, અને બિલકુલ આપણને લાગે છે કે એ પરિસ્થિતિ આપણને અત્યારે જોવા મળે છે. ત્યારે જે ભૂમંડલીકરણ અને જે ઉદારીકરણમાં આપણે સપડાઈ ગયેલા છીએ અને બધી એકદમ દોડાદોડ સોના પાછળ, દ્રવ્ય પાછળ, સંપત્તિ પાછળ, મને લાગે છે કે ચારુદત્તનું પાત્ર આપણે લોકો સુધી વધારે પહોંચાડવું જોઈએ, જેથી ખબર પડે કે દ્રવ્ય બહુ ઉપયોગી નથી. એ બતાવે છે. આ તો એ સોનાની ગાલીથી રમવાય છે, સ્વાભાવિક છે. રદનિકા વસંત સેના એને એ ગાલી ભરી આપે છે, પૂરી આપે છે, આભૂષણો રોશનને આપી દે છે. આ બધી ઘટના આપણે જાણીએ છીએ. પણ અહીં માટીની ગાલીનો ઉલ્લેખ થયો છે, પણ વાસ્તવમાં તો છે સોનાની ગાલી. આ તો પ્રતીક છે, પણ પ્રતીક દ્વારા એને સોનાની ગાલીની વાત કરવી છે. કારણ કે આપણા જીવનમાં સૌથી વધારે મહત્ત્વ આમ જોઈએ તો માટીનું છે, પણ કવિ એવું બતાવવા માગે છે કે મનુષ્ય જીવનમાં અત્યારે મહત્ત્વ કોનું છે? સોનાની ગાલીનું છે, એવું બતાવે છે. તો માટીની ગાલીની અપેક્ષાએ સોનાની ગાલી પર વધારે ભાર મૂક્યો છે. તેથી એમ લાગે છે કે તેનું નામ સુવર્ણ શકટિકમ એવું રાખવું જોઈએ, પણ એને રાખ્યું નથી. એવું આ બે રાખી શકત, પણ એને નથી રાખ્યું, એને મૃચ્છકટિકમ રાખ્યું છે. કારણ કે એને માટીની ગાલી બહુ અભિપ્રેત છે. એ શા માટે હોઈ શકે? તો એનું કારણ એ છે, એમ કહી શકાય કે શુદ્રક કદાચ આપણું જે તત્વજ્ઞાન છે, આપણું જે વેદાંત છે, આપણું જે ઉપનિષદ છે, એ ઉપનિષદના તત્વને એને પકડ્યું છે, અને એટલા માટે એને માટીની ગાલીને બહુ પ્રાધાન્ય આપ્યું છે. અને એટલે કહે છે કે વેદાંતના તત્વને પકડ્યું હોવાને કારણે વાચારંભણો વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ, એ વસ્તુનું કથન કરવા માટે કદાચ કહેતા હોય કે આ જીવન મંત્રને તેમણે કૃતિને આધારે કદાચ નિરૂપ્યો છે. કારણ કે ચારુદત્તનું જે વ્યક્તિત્વ એને જે નિરૂપ્યું છે, એને જોતાં એવું લાગે છે કે ચારુદત્તના મતે તો સુવર્ણ તણખલા જેવું છે, દ્રવ્ય તણખલા સમાન છે. એના માટે જીવનમાં એની કોઈ હેસિયત જ નથી. એટલે એવું વર્ણન નિરૂપણ કરતાં એવું લાગે છે કે આવું આપણે જોવા મળે. એ વૈભવથી ઘસાયો છે, સત્વથી એટલો જ દીપ્ત છે. આ રહસ્ય એને શીર્ષક દ્વારા આપ્યું છે કે જીવનમાં સત્ય તો માત્ર માટી જ છે, બીજું કશું સત્ય નથી. એ જ સત્ય છે. વાચારંભણો વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ, એ વસ્તુને એને પકડી છે એવું આપણને લાગે છે. મૃચ્છકટિક એટલે આમ કહીએ જીવન એવો અર્થ થાય. એનો અર્થ જીવનમાં અનેક પરિસ્થિતિઓમાંથી આપણે બધા પસાર થઈએ છીએ. સંઘર્ષ કરતો વ્યક્તિ પોતાપણાને પામે છે. આ તો સ્વને પોતાને પામવાની પ્રક્રિયા છે. એ જ વાત આ કૃતિમાં નિરાય પાઈ છે, જે આપણને પૂર્ણ મનુષ્ય બનાવવાની, પૂર્ણતા પ્રાપ્ત કરવાની ચાવી આપે છે. પૂર્ણ મનુષ્ય કેવી રીતે બની શકાય, પૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એની ચાવી આપણને આપે છે. નાટક 10 અંકનું છે, પણ માત્ર એ તો નામનું વિભાજન છે. બધા જ સળંગ છે. એક ઘટના પછી બીજી ઘટના પછી ઘટના એમ બન્યા જ કરે છે. આમ જોઈએ તો 10 અંકમાં
પ્રથમ 5 અંક દરિદ્ર ચારુદત્તનું નિરૂપણ છે અને પછીના 5 અંક છે એ પુનઃસંપન્ન ચારુદત્ત છે. તો બંનેનો વિરોધાભાસ છે, પાછું બંને પણ એમાં બતાવ્યો છે. ચારુદત્ત પ્રેમી, મિત્ર, ધર્મપ્રાણ, પ્રથમ અંકમાં સ્વયં બલિ આપતો અને અંતિમ અંકમાં બલિ ઉપર ચડતો એવો આપણને જોવા મળે છે. તો દરિદ્ર અવસ્થામાં એ પોતાનું જીવન યાપન કરે છે, જ્યારે વસંતસેના એનાથી તદ્દન વિરોધાભાસ જોવા મળે છે. ધનથી, ઐશ્વર્યથી યુક્ત મહેલમાં નિવાસ કરે છે. ચારુદત્ત સંભ્રાંત નાગરિક છે, પણ આ બધું ઐશ્વર્ય એને બહુ જચતું નથી, એને બધું પસંદ પડતું નથી. એ ઐશ્વર્ય છે પણ એને જીવનમાં બહુ ખાલીપો લાગે છે. એ ખાલીપો એ પેલી માટીની ગાલીથી ભરવાનો પ્રયત્ન કરે છે. ચારુદત્તની સાથે જોડાઈને પોતાના જીવનના ખાલીપાને ભર્યું કરવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે કહે છે કે મારે મધ એકત્ર કરનારી મધુકરી થવું નથી, મારે જીવનનો આનંદ માણવો છે. એટલે એવું પોતે કહે છે કે મારે મધ એકત્ર કરવું નથી, ભમરી થવું નથી, પણ મારે જીવનનો આનંદ વ્યક્ત કરવો છે. આપણે જોઈએ છીએ કે નાટકના અંતે ચારુદત્ત દુર્ભાગ્યમાંથી ઉગરી જાય છે, જ્યારે વસંતસેનાને સન્માનયુક્ત નારીનું મહિમાભર્યું સ્થાન પ્રાપ્ત થાય છે. એ નાયિકા જ્યારે આપણી સમક્ષ પ્રગટ થાય છે ત્યારે એક સફળ નાયિકા તરીકે આપણી સમક્ષ આવે છે, સફળ નાયિકા તરીકે આવે છે. સંઘર્ષ વેઠતી વિવાહિતા પત્ની રૂપે સૌભાગ્યને પ્રાપ્ત કરે છે. એટલે કે બંને જીવનના સૌભાગ્ય, એટલે ચારુદત્ત અને વસંતસેના બંને જીવનના સુખ અને સૌભાગ્યથી વંચિત છે અને એ જ્યારે બંનેનું મિલન થાય છે ત્યારે એ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે એવું આપણને જણાય છે. ચારુદત્તનું જે વ્યક્તિત્વ નિરૂપાયું છે નાટકમાં, એનું જો આપણે જોઈએ તો સમગ્ર નાટકમાં માત્ર એ 6 અંકોમાં જ દેખાય છે, બાકીના અંકોમાં એનું નિરૂપણ નથી. પણ એ ચાહીને નથી કર્યું. એટલે કે 1 થી 5 અંકોમાં પહેલા, ત્રીજા અને 5મા અંકમાં ચારુદત્ત દેખાય છે. 7મા, 9મા અને 10મા અંકમાં તેનો પ્રવેશ નથી. ત્યારે વસંતસેના જે વાક્ય બોલે છે બહુ સબળ વાક્ય બોલે છે, બહુ જ મજબૂત વાક્ય બોલે છે. જો માત્ર એ પહેલા અંકમાં છે, ત્રીજા અંકમાં છે ને 5મા અંકમાં છે, પછી 7મામાં છે, 9મામાં અને 10મામાં છે. પણ પ્રમાણમાં લાંબા, મોટા અને મહત્વના 8મા અંકમાં એની અનુપસ્થિતિ છે. ચારુદત્ત છે જ નહીં. પણ સૂત્રક એમ કહેવા માગે છે કે અનુપસ્થિત હોવા છતાં પણ એ ઉપસ્થિત છે. એનો પણ એને વિરોધ બતાવ્યો છે. ઉપસ્થિતિનો અને અનુપસ્થિતિનો વિરોધ છે. વસંતસેના બહુ સરસ બોલે છે. અંકમાં વસંતસેના કહે છે કે તેમની અનુપસ્થિતિથી જ ભવિષ્યનું નિર્માણ થાય છે, એવું 8મા અંકમાં એ કહે છે. આ અંકમાં વસંતસેના અને સંસ્થાનકનું નિરૂપણ છે. નાયક નાયિકાનો એક પ્રેમ વગેરેની ઘટના એમાં છે. મહત્વપૂર્ણ જે અંક છે પહેલો, 5મો અને 10મો, આ એના 3 પડાવ છે. આપણે જ્યારે ચારુદત્તને જોઈએ છીએ ત્યારે પહેલાં તો એ સંકોચશીલ નાયક તરીકે આપણી સમક્ષ પ્રગટ થાય છે. બહુ લજ્જાશીલ નાયક છે, બહુ એકદમ ખુલીને વસંતસેનાને પ્રેમ કરતો નથી એવું આપણને દેખાય છે. નિર્ધનતાને કારણે કદાચ પ્રેમનો એકરાર કરવાનો એ સંકોચ અનુભવે છે. પણ જ્યારે 5મા અંકમાં એનું જ્યારે મિલન થાય છે ત્યારે બહુ મુક્તતાથી એની સાથે શું કરે છે, મળે છે. પરંતુ વસંતસેના અને ચારુદત્તનો પ્રેમ પરસ્પર છે, પણ એક રીતે જોઈએ તો થોડી વધારે ઝૂકેલી વસંતસેના ચારુદત્ત તરફ આપણને વધારે દેખાય છે. અને જ્યારે ચારુદત્ત જે છે એ થોડો રોશન તરફ ઝૂકેલો વધારે લાગે છે, કે જ્યારે વત્સળે લઈ જાય છે એને ત્યારે એ રોશનને વધારે યાદ કરતો આપણને જોવા મળે છે. એટલે જ્યાં નથી તે હોતો ત્યાં પણ તે છે એવું એને બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે. 8મા અંકમાં જ્યારે સંસ્થાનક તેની હત્યાનો વાત કરે છે અને ધમકી આપવાની વાત કરે છે ત્યારે વસંતસેના ચારુદત્તનું સ્મરણ કરે છે, નામ સ્મરણ કરે છે. સંસ્થાનક આ સાંભળીને બહુ ગુસ્સે ભરાય છે આપણે આખી ઘટનાને જોઈએ તો. અને એટલે મુખ્ય નાયક નથી છતાં અહીંયા એની ઉપસ્થિતિ બતાવી છે. વિખરાયેલા નાટકમાં આમ તેમ વિખરાયેલા જે ધાગા છે, સૂત્રો છે, એ સૂત્રોને ચારુદત્તના હૃદયથી જ પરોવાયા છે. એ શુદ્રકની બહુ મોટી વિશેષતા છે. બધા જ લોકો શુદ્રકના પાત્રો બધા જ ચારુદત્ત સાથે જોડાયેલા છે, માત્ર સંસ્થાનકને છોડીને. એક સંસ્થાનક સિવાય બધા લોકો એને પ્રેમ કરે છે, એટલો ઉદાત્ત પ્રેમ કરે છે. અને વસંતસેના બહુ સરસ કહે છે, સહકાર પાદપમ સેવિત્વા ન પલાશ પાદપમ અંગીકરિષ્યામિ. એટલે પેલો કહે છે કે દાસ્યાપુત્રી દરિદ્ર ચારુદત્તક. જો પાછી ભાષાનો કેવો પ્રયોગ કરે, દરિદ્ર ચારુદત્ત નથી કહેતો, દરિદ્ર ચારુદત્તક કહે છે. અન્યૈ નૃપાલય પરિદીયમાનમ શાકાય વાસ્યાત લવણાય વાસ્યાત. નૃપાલય કહે છે ત્યાં, અહીંયા પણ ચારુદત્તક. સહકાર પાદપ કૃત અહમ પુનઃ પલાશો ભણિત કિંશુકોપી ન કૃત એવં ત્વયી ગાલિમ દદતી અદ્યાપી તમેવ ચારુદત્તકમ સ્મરતી.
સ્મરસી એટલે બહુ સરસ વાત કહે છે. બહુભૂતિ યાદ આવે પંડ્યા સાહેબ. અહમ એતસ્ય હૃદયમ જાનામી મમ અપી એસ હૃદયમ હૃદયત્વયો જાનાતિ પ્રીતિયોગમ પરસ્પરમ. એવું સરસ જ્યારે સીતા એમ કહે એવી જ વાત અહીંયા કહે છે. હૃદયગત એવ કિમ અપતિ ન સ્મર્યતે. જે હૃદયમાં હોય એનું તો સ્મરણ કેમ ના થાય, અને આપત્તિમાં તો એનું જ સ્મરણ થાય એમ કહે છે. અદ્યાપી તે હૃદયગતમ ત્વામ ચ સમમેવ મોટયામી. જો એ મારી નાખવા માટેનો સરસ પ્રયોગ જ મોટયામી. હું તને ગળું દબાવીને લૂટકી નાખીશ એમ કહે છે. તિષ્ઠ તિષ્ઠ તત દરિદ્ર સાર્થવાહક મનુષ્ય કામગ્રહ. અને પછી બહુ સરસ કહે છે ભણ ભણ પુનરપી ભણ શ્લાઘનીયાની એતાની અક્ષરાણી. આ તો શ્લાઘનીય અક્ષરો છે. અને એ વખતે કહે છે નમઃ આર્ય ચારુ દત્તાય. એવું સુંદર વાક્ય બોલે છે. તો આવું શુદ્રકે પોતાની કૃતિમાં એક સમર્થ નિરૂપણ ચારુદત્તનું કર્યું છે. હવે એની દરિદ્રતા જે છે એ દરિદ્રતાનું નિરૂપણ કરીને શુદ્રક સર્જક પ્રતિભાને કેવી રીતે વિસ્તારે છે. શુદ્રકે ચારુદત્તની દરિદ્રતાનું કવિ કરી નિરૂપણ બહુ સટીક છે. ધનનો અભાવ કેટલો ભયાનક છે. દરિદ્રને લજ્જિત થવું પડે છે. જે વ્યક્તિ લજ્જિત થાય છે તેનું તેજ ચાલ્યું જાય છે. જેનું તેજ ચાલ્યું જાય તેનો પરિભવ થાય છે, અને જેનો પરિભવ થયો હોય એને નિર્વેદ અને ગ્લાનિ ઘેરી વળે છે. અને જો વધારે આ ગાઢ બને તો શોક પ્રગટ થાય છે, અને જો શોક થાય તો બુદ્ધિનો હ્રાસ થાય છે, અને જો બુદ્ધિનો હ્રાસ થાય તો પછી શોકગ્રસ્ત હૃદયમાં વિવેક કેવી રીતે રહી શકે. છતાં પણ એને વિવેક જાળવ્યો છે. શોકગ્રસ્ત હૃદય છે છતાં પણ વિવેક છે, એ પણ વિરોધાભાસ છે. આપણે હોય તો કદાચ ઘણા બધા નકામા પગલાં ભરી દીધા હોત, આટલે સુધી પહોંચેના હોત, પણ કહે છે વિવેક કેવી રીતે રહી શકે. અને જો વિવેક નાશ પામે તો પછી સર્વનાશ થાય, સત્યનાશ થાય, આપણી પાસે બાકી શું રહે. તેથી વિપત્તિનો સામનો આપણે કેવી રીતે કરી શકીએ. પણ આટલું હોવા છતાં પણ ચારુદત્ત આટલી બધી મોટી વિપત્તિનો પણ શું કરે છે, સામનો કરે છે. ચારુદત્ત દરિદ્રતાથી બચવાનો ઉપાય કરતા નથી, પરંતુ ચિંતા એને જરૂર છે. કહે છે સત્યમ નમે વિભવ નાશ કૃતાસ્તિ ચિંતા ભાગ્યક્રમેણ ધનાની ભવંતી યાંતિ એતત્તુ મામ દહતી નષ્ટ ધનાશ્રયસ્ય યત સહૃદાદપી જનાહ શિથિલી ભવંતી. અને અત્યારે પણ આપણો આ જ અનુભવ છે કે નાણાં વગરનું નાથીઓ અને નાણે નાથા લાલ. આપણને એવું લાગે આજે પણ આજ એ જ સત્ય, એ જ શાશ્વત કાળ, એ જ વસ્તુ એને બતાવી છે. કેટલી બધું વખતનું પેલું દર્શન છે ને. અને કહે છે નિર્ધનતા પ્રકામમ અપરમ ષષ્ઠમ મહાપાતકમ. નિર્ધનતાને છઠ્ઠું મહાપાતક માને છે. આવી નિર્ધનતા છે, તેઓ નિર્ધનતાને પાતક માને છે. અને એનો દ્રઢ વિશ્વાસ છે કે આ કૂપયંત્ર ઘટિકા ન્યાય આ જગત ચાલી રહ્યું છે. કૂપયંત્ર ઘટિકા ન્યાય એ બધા આખા નાટકમાં કૂપયંત્ર ઘટિકા ન્યાય ગતિ કરે છે. તો એ કૂપયંત્ર ઘટિકા ન્યાયનું એમાં એને સુંદર નિરૂપણ આપણને કર્યું છે. કેવી રીતે નાટકમાં કૂપયંત્ર ઘટિકા ન્યાય જોડાય છે. આપણે જાણીએ છીએ કે ભરૂચ ઘટિકમાં ઘણા બધા પ્રસંગો બહુ મહત્ત્વના છે. એમાં વસંત સેનાના રત્નાભૂષણોની જે ફેરબદલ થાય છે એ નાટકનું મુખ્ય સૂત્ર છે. પ્રથમ દૃષ્ટિએ આ પ્રસંગનું ફળ આપણને કશું પ્રાપ્ત થતું નથી એવું જોવા મળે. પછી આગળ જેમ અંક ગતિ કરે, જેમ કે ત્રીજા અંકનો મોટો ભાગ છે એ ચોરી કરવાની કલામાં રોકાયેલો છે. ભાવકો આમાં રમમાણ થઈ જાય. એ કુશળ બહુ સરસ કહે છે સુધરક કે ચોરી કરવાનું એ પણ કુશળ કામ છે, અને કુશળ કામ કરવાનો પણ આનંદ છે, ભલે ચોરી હોય. તો એ કુશળ કામનો આનંદ તો થાય છે, ચોરી કરીને ધન પ્રાપ્ત કરવાનો એનો આનંદ તો છે, અને મદનિકાને દાસીમાંથી મુક્ત કરવાનો પણ આનંદ છે. બંને આનંદ એને જોવા મળે છે. આ પ્રસંગની ઘટના, આ જે પ્રસંગ છે, આ મુખ્ય ઘટના છે, એ ઘટનાને ક્રિયાકલાપ સાથે બહુ મોટો સંબંધ છે. પણ શુદ્રક ચાહીને આપણે વાચકને, ભાવકને એ તરફ બહુ ઇંગિત કરતા નથી. નિરૂપણ કર્યું છે પણ વાચકનું ધ્યાન સીધું ખેંચવાનો પ્રયત્ન કરતા નથી. પણ સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈએ તો એવું આપણે લાગે છે. ભાવક દર્શક ઉન્મુક્ત થતો બતાવવામાં આવતો નથી, માત્ર એક સંકેત મળે છે. જ્યારે મૈત્રેય પરિહાસપૂર્વક કહે છે કે આ રત્નાભૂષણો ચોરી જાય તો સારું કહે છે. એમ કહે છે કે આ મારે બધું માઠાકૂટ ઓછી થાય કે આ લઈ જાય તો સારું કહે છે. માત્ર એક સંકેત મળે છે આપણને. રત્નાભૂષણ ચોરાઈ જાય છે ત્યારે આપણને એમ લાગે છે કે હવે નાટક ગતિ નહીં કરે. નાટકકાર આપણને આશ્ચર્યચકિત કરી દે છે આ પ્રસંગથી. આપણે એવું લાગે ભાવકને કે નાટક કદાચ આગળ ગતિ નહીં કરે, હવે પૂરું થઈ ગયું, ચોરાઈ ગયા, હવે શું કરવાનું. પણ આશ્ચર્યચકિત કરે છે. મદનિકાના મૂલ્ય રૂપે જ્યારે વસંત સેના રત્નાભૂષણ પાછા એની પાસે પહોંચે છે ત્યારે લાગે છે કે આ કૂપયંત્ર ઘટિકા જે ન્યાય છે, નસીબ જે ભાગ્ય છે એનું જ આખેલ છે, એને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એ સિદ્ધાંત આપણે જોવા મળે છે. આ ઘટનાને રોશનના રમકડાની માટીની ગાંડી કે રત્નાભૂષણો સાથે પણ ભરી દે છે, જેથી બાળક પ્રસન્ન થાય
આ જ વસ્તુ, આ જ ઘટના મૈત્રેયી પાસેથી જ્યારે કોર્ટમાં પેલું એના આભૂષણો પડી જાય છે ત્યારે આશ્ચર્યચકિત કરી મૂકે છે, જેને લઈને ચારુદત્તને મૃત્યુદંડ થાય છે. તો આખું નાટક કુપયંત્ર ઘટિકા ન્યાયથી આપણી સમક્ષ પ્રગટ થતું એવું આપણને લાગે છે. એનું પણ એમાં નિરૂપણ કર્યું છે ભાગ્યનું. એટલે ચારુદત્તના પાત્ર દ્વારા શુદ્રક એમ કહેવા માગે છે કે મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ દશામાં ચિત્તને અસ્વસ્થ કરવું જોઈએ નહીં. ચિત્તને શાંત રાખવું, સ્થિર રાખવું. અશાંત કરવું યોગ્ય નથી, કારણ કે આ પણ નિત્ય નથી, આ પણ નિત્ય નથી, એમ બંને કહે છે. આમ આ બધાનો ભક્ષણ કરનાર કાળ છે. છતાં વિવસ્થા એ છે કે આપણે આવું જાણતા હોવા છતાં આપણે એટલું જ ધનને મહત્ત્વ આપીએ છીએ. તેની આગળ ચારિત્ર ન હોવા બરાબર થઈ જાય છે. શુદ્રક એમ કહેવા માગે છે કે ધન માનવતાને દબાવી દે છે. એ ધનનો આપણે ત્યાગ કરવો જોઈએ. ધન માનવતાને દબાવી દે છે, એનો ત્યાગ કરવો જોઈએ. એ આપણે શીખવાનું છે એમાંથી. આવી વિષમ પરિસ્થિતિ હોવા છતાં ચારુદત્ત પોતાના ધર્મ સત્ય માર્ગથી વિચલિત થતો નથી. એ અત્યારે આપણે જેને વેલ્યુ એડેડ શિક્ષણ સાહેબ કહીએ છીએ, મૂલ્યનિષ્ઠ શિક્ષણ, અને એના માટેના આપણે બધા ખૂબ પ્રયત્નો કરીએ છીએ. આ ચારુદત્તના પાત્રને જાણીએ, સમજીએ તો પણ ઘણા બધા મૂલ્યો આપણી સમક્ષ ઉપસ્થિત થઈ શકાય એવું છે. હવે આ તો એને સમસ્યા, જો પશ્ચિમનું નાટક હોય તો સમસ્યા રજૂ કરત, પણ એ પશ્ચિમનું નાટક નથી એટલે સમસ્યા નથી. પણ એક રીતે આપણે સમસ્યા જોઈએ કે ચારુદત્ત એવું માને છે કે દરિદ્રતા, નિર્ધનતા એ બધા દુઃખોનું મૂળ છે, પણ એની સામે એને સમાધાન પણ બતાવ્યું છે. આ સમાધાન સંવાહક આ રીતે કરે છે: સત્કાર ધનઃ ખલુ સજ્જન કસ્ય ન ભવતી ચલાચલમ ધનમ. કહે છે કે એટલે કે એક રીતે જોતા તો શુદ્રકે દરિદ્રતાનું તો નિરૂપણ કર્યું છે, ચિત્રણ કર્યું છે, પણ એની સાથે સાથે એને ધનનો મહિમા ગાયો છે. બીજી રીતે જોઈએ તો નિરૂપણ તો દરિદ્રતાનું છે, પણ ગાયો છે શાનો મહિમા? ધનનો. એટલે મનુષ્ય જીવનમાં ધનની આટલી ઉપયોગિતા છે એમ આપણને નિષેધ મૂકે, આપણને કહે છે. પરંતુ આ ધન જેને માટે સમગ્ર મનુષ્ય જાતિ, આપણે બધાએ હૈડાડોટ મૂકીએ છીએ આપણે સવારથી સાંજ સુધી, તે ચંચળ છે. કવિએ ઉપનિષદની આ વાતને બરાબર પકડી છે. ઈશા વાસ્યમિદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન તેક્તેન ભુંજિતા મા ગ્રદઃ કસ્ય સ્વિદ ધનમ. એમ કહીએ તો ચારુદત્ત તેન તેક્તેન ભુંજિતાનું સાક્ષાત સ્વરૂપ છે. ત્યાગીને ભોગવવું છે ને, એને ત્યાગ કર્યો માટે જ આટલું એને પ્રાપ્ત થયું છે. એવું કદાચ આપણા જીવનમાં કદાચ થાય તો મને લાગે છે કે જીવન ભર્યું થાય, ભર્યું થઈ શકે. નાટ્યકાર આ જ વાત કહે છે, આ જ વાત કહે છે. અદ્વૈત વેદાંતની આ જ વાત એને પકડી છે. એટલે મારે નાટકને પણ સાહેબ મૂલવવાનો પ્રયત્ન અદ્વૈત વેદાંતના દૃષ્ટિકોણને દ્રષ્ટિ સમક્ષ રાખીને કરવાનો છે. બાકી તો બધું લખાયેલું છે, પણ થોડી વાત આના સંદર્ભમાં આપણે કરવી જોઈએ. તો નાટ્યકાર કહે છે, જે વાત મૂકવી હતી મારી દૃષ્ટિએ, એ માત્ર એટલી જ વાત છે કે શુદ્રક વેદાંતિક દૃષ્ટિ છે અને અદ્વૈત વેદાંતને એને પકડ્યું છે. જો જીવનમાં આપણે એને પકડીએ તો મને લાગે છે કે આપણું જીવન પણ ભર્યું થઈ શકે. વાઘ માધુરી સંસ્કૃત પર્વ એ મને અહીંયા આવી નિમંત્રણ આપ્યું, એ મારા વિચારો વ્યક્ત કરવાના. જયંત ભટ્ટે ન્યાય મંજરીમાં બહુ સરસ કહ્યું છે સાહેબ, કુતો વા નૂતન વસ્તુ વય મુત્પ્રેક્ષિતુમ વયા ક્ષમાહ વચો વિન્યાસ માત્ર મેતત. આ તો વાણીનો વિન્યાસ છે, બધું છે જ. એને મેં માત્ર શું કર્યું છે, એને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજું વિશેષ કંઈ ન કહેતા નમઃ આર્ય ચારુદત્તાય. ધન્યવાદ. થેન્ક યુ.